વધારે સમજાવે એ સમજાવે કે આમ નહીં આમ છે. આ પ્રશ્ન ફરીથી લઈએ આપણે. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોયે સવસાહુણમ. પ્રશ્ન નંબર 234. મિથ્યા દ્રષ્ટિ સાત તત્વના સંબંધમાં શું ભૂલ કરે છે? સાત તત્વોની વિપરીત માન્યતા મિથ્યા દ્રષ્ટિને કેવા પ્રકારે હોય છે એની ઉપર તો ચર્ચા થઈ. અહીંયા હવે વિશેષ રૂપે પુણ્ય અને પાપ તત્વને બતાવે છે કે પુણ્ય અને પાપ તત્વના સંબંધમાં પણ મિથ્યા દ્રષ્ટિની વિપરીત માન્યતા છે. જો કે આશ્રવ તત્વ અને બંધ તત્વો સંબંધી વિપરીત માન્યતામાં પુણ્ય અને પાપ તત્વ સંબંધી વિપરીત માન્યતા આવી જ ગઈ છે. તેમ છતાંય પુણ્ય અને પાપના સંબંધમાં જીવને સૌથી મોટી ભૂલ થાય છે. એટલા માટે પુણ્ય અને પાપના પ્રકરણને અહીંયા અલગથી એક નવો પેરેગ્રાફ આપીને એના અંદર સમજાવ્યું છે કે આના સંબંધમાં એ શું ભૂલ કરે છે. વળી પુણ્ય પાપ છે તે તેના જ વિશેષ છે. એ પુણ્ય પાપની એક જાતિ છે તો પણ મિથ્યા દર્શનથી પુણ્યને ભલું તથા પાપને બુરું જાણે છે. આ એ જીવની વાત છે કે જે જીવ અધ્યાત્મ માર્ગમાં પ્રવેશ કરે છે અને તેમ છતાંય તે સમ્યક દર્શન પ્રાપ્ત કર્યા વિના રહી જાય છે, એ જીવની આ વાત છે. આ એની વાત નથી કે જેને સંસારના વિષયના ભોગો જ ભોગવવા છે. આ એની વાત છે કે જેને ભોગો તો ભોગવવા નથી અને પરમાત્મામાં લીન થવું છે, પરમાત્માની ભક્તિને ગુણગાન ગાવા છે, એવા જીવો પણ મુક્તિને પામતા નથી એની વાત અહીંયા બતાવે છે. સીધી રીતે કહીએ તો અહીંયા એમ નહીં સમજવું કે અહીંયા અન્ય દર્શનમાં જેમ કીધું કે તમે 5 ઇન્દ્રિયના ભોગોથી છૂટો અને બ્રહ્મમાં લીન થાવ, પરમાત્મામાં લીન થાવ. તો કે પરમાત્મામાં લીન થાવ એ જે છે તો કે એ પણ પરમાં લીન થવાની વાત કરી. જો હું પરમાત્મામાં લીન થઈશ તો જે મારો આત્મા અનાદિકાળથી રાહ જોઈને બેઠો છે કે ભાઈ મારામાં લીન થાવ, એ આત્મામાં કોણ લીન થશે? અને એટલા માટે બહુ સૂક્ષ્મતાથી બતાવ્યું છે કે હું મહાવીર ભગવાનમાં લીન થાવ, હું પરમાત્મામાં લીન થાવ, પણ પરમાત્મા તો પોતાનામાં લીન છે. જ્યારે હું પરમાત્મામાં લીન થાવ ને પરમાત્મા પોતાનામાં લીન છે તો પછી ડાયરેક્ટ હું મારામાં જ લીન થઈ જાઉં ને. કારણ કે આવી રીતે પરમાત્માનું વચ્ચે મીડિયમ રાખવું કે હું પરમાત્મા પરમાત્મા પછી આત્મા, એની કરતા ડાયરેક્ટ અહીંયા આત્મામાં લીન થાવ. અને ઉલટું ત્યાં એ છે કે ત્યાં પણ પરમાત્મામાં પણ પરમાત્માના આત્મામાં લીન થાય તો એ પાછો પરમાં જ લીન થયો છું. ગમે એટલો ભલે શુદ્ધ સ્વભાવમાં લીન થાવ તો પણ પર્યાયને છોડીને. એટલા માટે પુણ્યને પરંપરાએ મોક્ષનો માર્ગ કીધો છે, પણ પુણ્યને સાક્ષાત મોક્ષ માર્ગ નથી કીધો. પરંપરા મોક્ષ માર્ગનો અર્થ એ કે જે જીવને નિર્વિકલ્પ આત્માનુભૂતિ પ્રગટે છે, એ જીવની નિર્વિકલ્પ આત્માનુભૂતિના આગલા સમયની અવસ્થાઓ શુભ ભાવ રૂપે જ હોય, અશુભ ભાવ રૂપે ન હોય. આ નિયમ છે. ને એટલા માટે એમ કીધું કે ભાઈ હવે પુણ્ય તો જોઈએ, પુણ્ય કરવું જોઈએ, કારણ કે પુણ્ય વગર તો ધર્મ નથી. પુણ્ય વગર ધર્મ નથી એનો અર્થ એમ નથી કે પુણ્ય ધર્મ છે. પુણ્ય વગર ધર્મ નથી એટલે કે પાપથી ડાયરેક્ટ ધર્મ નથી, વચ્ચે પુણ્ય આવે છે. પુણ્ય વિના કોઈનો મોક્ષ નથી. વાત સાચી છે, પુણ્ય વિના મોક્ષ નથી.
કારણ કે મોક્ષની અવસ્થા જે પ્રગટ થાય છે એ ડાયરેક્ટ પાપથી નથી થતી, એ પાપથી પુણ્ય અને પુણ્યથી મોક્ષ. પણ એનો અર્થ આ રીતે લઈ લેવો કે પુણ્યથી મોક્ષ છે તો એ ખોટું છે. ને એટલા માટે આ વાક્ય ફરીથી કહું છું, આ રાગનું એવો રાગ કેવો કે જેનાથી તીર્થંકર પ્રકૃતિ બંધાય છે. શાસ્ત્રમાં 16 પ્રકારની ભાવનાઓ આવે છે જેને ષોડશ કારણ ભાવના કહેવાય છે. એ ષોડશ 12 ભાવના નહીં, 12 ભાવના અલગ. 12 ભાવના જે છે એ વૈરાગ્યને ઉત્પન્ન કરવામાં નિમિત્ત એવી એ 12 ભાવના. ત્યાં એ 12 ભાવનાનો અર્થ જે છે એ ચિંતન કરવું છે, એકની એક વસ્તુ પર વારંવાર ચિંતન કરવું. અને અહીંયા જે ષોડશ કારણ ભાવના છે 16 પ્રકારના એવા શુભ ભાવ કે જે શુભ ભાવથી તીર્થંકર પ્રકૃતિનો બંધ થાય છે. એમાં આ બધા છે કે પ્રવચન સાંભળવું, ભક્તિ કરવી અને જીવોના માટે ઉપદેશ આપવાનો ભાવ આવવો, એ જે તીર્થંકર પ્રકૃતિ કેવી રીતે બંધાય, મેં તમને ક્યારે વાત કરી હોય તો એનું એક એક્ઝામ્પલ આપું કે દરેક જીવને એની ભાષામાં સમજાવવાનો આ જે શુભ રાગ આવે ને, શુભ વિકલ્પ, આના કારણે તીર્થંકર પ્રકૃતિ બંધાય. કે તમે ગુજરાતી છો, તમે હિન્દી ભાષી છો, તમે મરાઠી છો, તમે અંગ્રેજી છો, તમે ઇંગ્લિશ છો, આ બધાને અલગ અલગ ભાષા છે. હવે મને તો બધી ભાષા આવડતી નથી, પણ મારે સમજાવવું છે તમને પણ. તમને ગુજરાતીમાં સમજાવવું છે, તમને હિન્દીમાં, તમને મરાઠીમાં, તમને અંગ્રેજીમાં, બધાને પોતપોતાની ભાષામાં મારે સમજાવવું છે. ભાવ તો બહુ છે પણ ભાષા નથી આવડતી. અને આવી જે ભાવના છે, આ ભાવના અંતરની ભાવના, એ ભાવનાના બળ પર પશુ હોય તો એમ થાય લાવું એની ભાષામાં સમજાવું, બધાને સમજાવું આ સાચો માર્ગ હું જે પામ્યો છું, સમ્યક દર્શન પામ્યો છું, આ વાત જગતના દરેક અજ્ઞાની જીવ સાંભળે ને એ પણ પામે. આવી ભાવના, એ ભાવના બળ પર તીર્થંકર પ્રકૃતિ બંધાય છે. અને એ પ્રકૃતિ જયારે ઉદયમાં આવે ને તો એ સમયે એ ભાવના ફળે છે. એટલે તીર્થંકર ભગવાન ઓમ બોલે ને દરેક પોતપોતાની ભાષામાં સમજી જાય. આ ગુજરાતી ભાષાવાળા ગુજરાતીમાં સમજે, હિન્દી વાળો હિન્દીમાં. આ જે એવી અંતરની ભાવના ભાવી હતી તો એ ભાવના ત્યાં ફળે. એટલે કોઈ મને પ્રશ્ન પૂછે કે આપણા આત્મામાં કોઈ ભાવનાઓ આપણે ભાવી હોય તો એ ભાવના ફળે કે ન ફળે? લોકમાં પણ એમ કે ને તમે ભાવના ભાવો બસ થશે, ફળશે, ભાવના તમારી ફળશે. તો શાસ્ત્રોમાં એને બહુ ખુલાસો કર્યો છે કે અશુભ ભાવનાઓ ફળતી નથી અને શુભ ભાવનાઓ ફળે છે. આ સિદ્ધાંત એને કારણ આપે તમને હું સમજાવું છું. શુભ ભાવના ફળે છે અને અશુભ ભાવના નથી ફળતી. એ દીકરીના લગ્ન છે, લગ્ન થઈ જાય, ભાવના ભાવો થઈ જશે. આ ભાવના ભાવો થઈ જશે ને એમ બિલકુલ નહીં થાય, આ ભાવનાથી નહીં થાય. એનું કારણ બતાવ્યું છે કે શુભ ભાવ તમે ભાવ્યો. મને એવો શુભ ભાવ ભાવ્યો કે મારે એક જૈન મંદિરની સ્થાપના કરવી છે, એક પ્રવચન હોલ બનાવવો છે. આ શુભ ભાવ, આ ભાવના છે મારી, એ ફળ છે. કારણ કે આ ભાવના જે છે શુભ છે ને, શુભ ભાવના ફળમાં કયો બંધ થાય? પુણ્યનો બંધ થાય. અને એ પુણ્યનો બંધ થાય ને જયારે એનો ઉદય આવે તો પછી જૈન મંદિર બંધાઈ જાય ઉદયથી, પુણ્યના ઉદયથી. આ પુણ્યની શુભ ભાવના હતી એ ફળી ગઈ. અને અશુભ ભાવના કે દીકરીના લગ્ન થાય તો આ ભાવના તો પાપની છે ને, આ તો પાપ બંધાણું. અને એ પાપનો જયારે ઉદય આવે તો દીકરીના લગ્ન ન થાય. એટલે અશુભ ભાવનાઓ ન ફળે, કારણ કે એનાથી તો પાપ બંધાય છે. પાપના ઉદયમાં તો એ ભાવના ફળતી અટકી જાય છે. શુભ ભાવનાઓ ફળે. અને એમ સમજવું કે ક્યારેક અશુભ ભાવનાઓ ફળી જાય તો એ અશુભ ભાવનાના ફળમાં નથી ફળી, એ શુભ ભાવના ફળમાં જ ફળી છે. અને ક્યારેક શુભ ભાવના ન ફળે તો એ સમજવું કે શુભ ભાવના ફળમાં નથી ફળી એમ નહીં, પણ કોઈ અશુભ ભાવનો એવો ઉદય આવ્યો છે આજે બાંધેલાનો, એના કારણે આ નથી ફળી. જેથી કરીને શુભ ભાવને છોડવા નહીં અત્યારે અને અશુભ ભાવને પોષવા નહીં. પણ આ બંને વચ્ચેનો કાળ ભેદ નથી ને, એના કારણે થઈને આપણને ભ્રમ થઈ જાય છે. જેવી ભાવના ભાવીને તાત્કાલિક કામ થઈ જાય છે, ભાવના ભાવન કામ થઈ જાય છે. એ પુણ્યનો ઉદય એટલો ચાલતો હોય
કે પુણ્યના ઉદયમાં એને એમ જ લાગે કે આ ભાવના જ બધી ફળે છે. ભાવના એટલે વિકલ્પ. હા, વિકલ્પો, શુભ વિકલ્પો, અશુભ વિકલ્પો, કોઈ પણ. તમારી બસ શ્રદ્ધા હોવી જોઈએ, તમારી અંદરની ભાવના હોવી જોઈએ. જો તમને અહીંયા છે ને અહીંયા, તો તમારે અહીંયાથી જવાનું નથી. અહીંયા છે તો અહીંયા આવવાનું જ છે. એમ કરીને પોષે કે આ તમે ભાવના ભાવો કે તમને તમારી કિસ્મતમાં તમને મળશે. બસ તમે ભાવ ભાવો. અશુભ ભાવ, જે મોટા મોટા વેપારીઓ, એ લોકોનું એવું માનવું છે કે અસંતોષ જ ધનવાન થવાનો ઉપાય છે. જો તમને સંતોષ થઈ ગયો કે આજે માનો કે તમારે એ રીતે 50,000 નો દુકાનમાં વેપાર આવ્યો અને બસ કે બસ આમે સંતોષમાં છે, તો પછી કાલ તમે 51,000 ની મહેનત નહીં કરો અને તમે 51,000 સુધીનો વેપાર તમારો નહીં થાય. એમ કે અસંતોષ એ ધનવાન થવાનો ઉપાય છે. હજી વધારે ધનવાન થવું હોય તો હજી અસંતોષ, હજી જોઈએ, તો તમે બસ તો તમે ધનવાન થશો. એટલે શું ભાવ નથી થયો ના, એ હવે એ જ કહું છું કે અસંતોષ એ ધનવાન, અસંતોષ એ તો લોભ થયો. અને લોભ થી તો મોટું કોઈ પાપ નથી. લોભ ને તો પાપનો બાપ કીધો છે. અને એ લોભના કારણે, એ લોભના ભાવથી ધનવાન થોડું થવાય છે. ધનવાન તો પુણ્યના ઉદયથી થવાય છે. આ પાપનો બંધ કરી રહ્યો છે અસંતોષની ભાવનાથી, અને પેલો તો પુણ્યનો ઉદય છે અને આ પાપનો બંધ છે. કોઈ કનેક્શન જ નથી અસંતોષને અને ધનવાન થવાને. ઘણી વખત તો એવું થતું હોય છે કે તમારો બિઝનેસ એટલો સેટ થઈ ગયો હોય અને તમને બિઝનેસના વિકલ્પે ન આવતા હોય કે આજે કેટલો વેપાર થયો છે, શું થયું હશે, અને તોય પાછો અને પેલો નાની દુકાન ખોલીને બેઠો હોય એને આખો દિવસ વેપાર થશે કે નહીં થાય, કેટલો થશે, એના જેટલા વિકલ્પો થાય છે એટલા વિકલ્પો તમને નથી, પણ તો વેપાર તમારો વધારે છે. પુણ્યનો ઉદય છે. એટલે વિકલ્પો, રસોઈ જમવાનું બને તો જમવાનું બનાવવા વાળાના કેટલા વિકલ્પો, અડધો કલાક સુધી એ રીતે એને વસ્તુ લાવવી, મૂકવી, સાફ સફાઈ કરવી અને કાપવી, બનાવવી, અને કેટલી વિકલ્પ. અને ખાવા એને પેલા ન મળ્યું, ખાવા બીજાને મળી ગયું, એને કોઈ વિકલ્પ આ સૌથી છેલ્લે. અને એ ત્યાં ખવડાવીને એ રીતે પેટ ભરાઈ ગયું હોય કે બસ ઈચ્છા ન રહી હોય તો છેલ્લે શું ખાવું, જવા દો. વિકલ્પ થી એને મળી જાય હોય તો પછી વિકલ્પ તો કેટલા બધા હતા. શરૂઆતમાં જ કેટલા વિકલ્પો હતા ભોજન સંબંધી. આ વાતની જયારે પ્રતીતિ થઈ જાય કે વિકલ્પને અને વર્તમાનની અનુકૂળતાને કોઈ સંબંધ નથી, તો જીવની પુણ્ય અને પાપના વિકલ્પોની પ્રતીતિ પણ એવી છૂટી જાય કે આ બે ઉપાદેય છે, અથવા એક ઉપાદેય છે ને એક હે છે. ખબર પડી કે બસ આ બંને છોડવા યોગ્ય છે. અને શાસ્ત્રમાં પુણ્યને પાપ કીધું છે. કે પુણ્યને પાપ કેવી રીતે કીધું છે કે જેનો આગલો સમય નિયમથી પાપ છે. તમે જો સૂક્ષ્મતાથી વિચાર કરજો તો પછી આ પુણ્યની પાછળ દોટ નહીં મુકાય. અત્યારે મારા આત્મામાં પુણ્યના 5 પરમાણુઓ છે. પુણ્યના 5 કર્મો પડેલા છે. અત્યારે અહીંયા આત્મામાં છે. જયારે કોઈ કર્મ ઉદયમાં આવે ત્યારે આત્માથી નીકળી જાય છે અને એના બદલામાં સામે વસ્તુ મળી જાય છે. એની જેવો આ રોકડીયો હિસાબ છે. 5,000 રૂપિયા હતા, સાડી મળી ગઈ છે. તો આ પુણ્યના જે 5 કર્મો હતા એ આત્મામાંથી નીકળી ગયા અને મને 5 ગાડી મળી. ઘરના આંગણે 5 ગાડી આવી, મારા નામે 5 ગાડી આવી ગઈ છે. ના પુણ્યના કર્મ તો નીકળી ગયા. હવે 5 ગાડી એ શું છે? 5 ગાડી એ પરિગ્રહ છે મારો. 5 ગાડી તો મારો પરિગ્રહ થયો ને. અને શાસ્ત્રમાં પરિગ્રહ ને પાપ કીધું છે કે નહીં? હિંસા, જૂઠ, ચોરી, કુશલ ને પરિગ્રહ. તો જે 12 વાગ્યા પેલા પુણ્ય હતું અને 12 વાગ્યા પછી જયારે ઉદયમાં આવીને નીકળ્યું ત્યારે એના બદલામાં મને શું આપી દીધું? પાપ આપી દીધું. એ ગાડીને ભોગવી એમાં બેસીને ફરવા જઈશ ત્યારે પાપ નહીં. આ
આવી ગયું ઘરમાં પડ્યું છે, બસ એ જ પાપ શરૂઆત થઈ ગઈ. આ પાપ પરિગ્રહ નામનું પાપ. તો જેના ઉદયમાં જે પાપ મળતું હોય એ પુણ્ય પણ પછી એ પાપ જ છે, અને એ પુણ્યની પાછળ દોટ મારે નથી મૂકવી એમ માનીને જ્ઞાની પુણ્યને પણ હે જાણે છે, હે માને છે. જે પુણ્યના કારણે અનુકૂળતા મળતી હોય એટલે ધર્મ એટલે વિકલ્પમાં કે આપણે એ જ છે કે ધર્મમાં જ્ઞાનીને ધર્મનું સ્વરૂપ પણ પ્રતીતિમાં આવ્યું ને, એટલા માટે એ પણ ખબર પડી કે 5 ઇન્દ્રિયોનું નિમિત્ત સાચા દેવગુરુ ધર્મનું નિમિત્ત, અને 12ની પુણ્યની એવી અનુરૂઢિથી મળેલી એવી અનુકૂળતાઓ, ધન સંપત્તિ, વૈભવ, ખાવું પીવું, પૈસા ટકે સુખી, એમ કે જેથી વિકલ્પો કઈ નથી. તો આ બધાને જ્ઞાની ધર્મના કારણો કીધા જ નથી કે આ બધું હોય તો તમને ધર્મ થાય. એટલે કીધું કે ધર્મ કરવા માટે આ કોઈ પણ ના ઉપર આધીન થવાની જરૂર નથી. એ હોય તો જ તમે ધર્મ કરી શકો એવું નથી. એ પણ આપણો એક ભ્રમ છે, કારણ કે આપણી દશા એવી અત્યારની આપણી દશા અધૂરી છે, એટલે આપણને આ લાગે. શરીરની અનુકૂળતા એટલે સ્વાસ્થ્યની અનુકૂળતા હોય ત્યારે જીવ એક વિચારધારણા કરી શકીએ આપણે. અનુકૂળતા જયારે નહીં હોય એ જ વસ્તુ છે. એ આપણી અત્યારની સ્થિતિ એવી છે. જે જ્ઞાનીઓની સ્થિતિ, એટલા માટે અત્યારે તો પુણ્ય કરવાનું કીધું ને, તમે કરો, પણ જયારે એવી સ્થિતિ જયારે આવે છે ત્યારે તો શરીરની પ્રતિકૂળતાઓમાં જે ધર્મ વધારે સૂજે છે. એટલે એવું જરૂરી નથી કે અત્યારે તમે માનો કે કોઈ બીમારી નથી તો વિષયના ભોગોના જ ભાવ આવે છે, અને બીમાર પડ્યા તો ખબર પડી, પથારીમાં પડ્યા ત્યારે અરે આ આત્મા ને શરીર જો ખરેખર આ ધર્મ જ કરવા જેવો છે, આ બે જુદા જ છે, ભોગોમાં સુખ નથી, આ શરીર ક્ષણિક છે, આ અશુચિમય છે, અપવિત્ર છે, બધી ત્યારે ખબર પડે છે. એટલે જરૂરી નથી કે પુણ્યના ઉદયમાં જે શરીરની સ્થિતિ મળી હોય એમાં જ ધર્મ થાય. કોઈને પુણ્યમાં થાય, કોઈને પાપમાં થાય. ઉદયમાં હોય ત્યારે એટલે ઉદય સાથે કોઈ કનેક્શન એટલે નથી એમ કીધું કે બધાના પરિણામ અલગ અલગ હોય છે. અને પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય એનાથી કઈ લાગ વળત નથી. એનું લક્ષ્ય તો એક જ હોય કે એના એકાઉન્ટ ઝીરો થાય. આ બધી આ સમ્યક દર્શન પછીની વાત છે, એ અને એની પહેલાની ભૂમિકામાં તો પુણ્ય આપણે એની પહેલાની ભૂમિકામાં તમને જે આ ભાવ આવ્યો ને, પુણ્ય છોડવા યોગ્ય છે, આવો જે ભાવ આવ્યો, આ કઈ ધર્મ થોડું છે, આ ભાવ એ પુણ્ય જ છે. પુણ્ય છોડવા યોગ્ય છે, પુણ્ય પણ બાંધવા વાળું છે. આવા જે તમને ભાવ આખો દિવસ આવે છે, આ પુણ્ય છે, આ ધર્મ થોડો છે. તો તમે પછી પુણ્ય બંધાય, હવે પુણ્ય બંધાય વિકલ્પ છે ને, ઊંચું બંધાય વિકલ્પ નહીં. આમાં આમ પુણ્ય છોડવા જેવું છે. આમાં આપણું એક એટલે શું કહેવાય, આપણે એને ધ્યેય તો આપણો એ જ હોય, મોક્ષ માર્ગનો. મોક્ષ માર્ગનો ધ્યેય હોય એટલે આપણે કહીએ કે પુણ્ય છોડવા જેવું છે. ભલે તમે એ કીધું કે પુણ્ય છોડવા જેવું, જ્યાં સુધી એ વિકલ્પ છે ને ત્યાં સુધી તો એ પુણ્યનો બંધ થશે, બરાબર છે. પણ ત્યાં એ જાગૃતિ જો હોય કે આ વિકલ્પ છે ને, હું વિકલ્પથી જુદો છું, તો પછી એની નિર્જરા પણ છે. પાછી એ કાળે પણ જે જ્ઞાનીને હોય છે, પુણ્યની નિર્જરા આપણે મનુષ્ય ભાવમાં પુણ્યની નિર્જરા તપસ્યાથી કરી શકીએ. પેલા પાપની તો કરીએ નહીં, પૂછું જસ્ટ એટલે મનુષ્ય ગતિ. તમે એક વસ્તુ બતાવો, સૌથી વધારે એ રીતે જે જીવને મોક્ષ થાય મનુષ્ય ગતિથી થાય છે, અને સૌથી છેલ્લે તો પુણ્ય પ્રકૃતિઓ જ આત્મામાં પડેલી હોય છે. તો એ મનુષ્ય ગતિથી જ છૂટે છે, નિર્જરા થાય છે ત્યારે તો મોક્ષ થાય છે. નહીં, પણ જીવ કહે છે કે જે અનંત દેહમાં જઈને ત્યાં પુણ્ય બધું ખપાવીને પછી મનુષ્ય ભાવમાં આવેલ સાધના કરીને પછી એ મોક્ષમાં જાય છે. તો એનો પહેલો ભાવ તો એક દેવલોકમાં હોય જ, બરાબર છે. તો એ પુણ્ય ખપાવા જ જાય ને ત્યાં, પણ આટલું પુણ્ય અહીંયા નહીં ખપાવી શકીએ. એ વસ્તુ
હ્યુમન રાઇટ્સ આપણે જે આપણે વાત કરીએ છીએ એ જંગલમાં જઈને પુણ્ય ખપાવવા ગયેલા. એમ અમે પુસ્તકમાં કંઈક પુણ્ય ખપાવવાને પાપ ખરેખર જે છે ને એ તો કર્મને ખપાવવાનું એ કહેવામાં આવે. મૂળ કારણ જે હોય ને અંતરની પરિણતિ એવી હોય, આ મુખ્ય કારણ છે. આપણું જોર પાછું એ પુણ્ય ને પાપ ઉપર જ રહી જાય છે. પુણ્યને ખપાવવા ગયા, પાપને ખપાવવા ગયા. તમારે પુણ્યને ખપાવવા છે તો પાપને ખપાવવા છે. તમારે ગાડી લઈને જવું છે, તમારે બસમાં જવું છે, ગાડી લઈને જશો તો પુણ્ય ખપાવ્યું, બસમાં ગયા તમે પાપ ખપાવ્યું. આવી રીતે નથી હોતું. આ પુણ્ય પાપનો હિસાબ એ કેવી રીતે હોય છે કે અંતરની પરિણતિ એટલી નિર્મળ થઈ કે આ સંગતિના અંદર હવે એમ લાગે છે કે આ સદનિમિત્ત નથી, આ અસત્સંગમાં મારે રહેવાથી વિકલ્પો મારા વધે છે, તો એનાથી દૂર રહો. એ વિકલ્પો જેનાથી મને વધે છે એ વિકલ્પોના એનાથી હું દૂર રહું. એમ જાણીને એકાંતમાં જાય છે. આમાં લક્ષ્ય એ નથી હોતું પાછું ખપાવવાનું કે કયા કર્મને મારે ખપાવવા છે. જો આ લક્ષ્ય આવ્યું ને તો પાછું લક્ષ્ય તમારું આત્માનું ન રહ્યું, પાછા કર્મ ઉપર જ દ્રષ્ટિ રહીને, પર ઉપર જ દ્રષ્ટિ રહીને, અજ્ઞાની વાળી દ્રષ્ટિ રહી. ઓટોમેટિક એ પ્રોસેસ છે. સાધુ થયા પછી એકાંત એ અઠાગ્રહ નથી હોતો. વનમાં રહે છે પણ વનનો પણ અઠાગ્રહ નથી. ગ્રહસ્થ પાસે આવે છે કે નહીં, આહાર લેવા આવે છે. અઠાગ્રહ તો આપણે છે કે અહીંયા જ રહેવું છે, વનમાં જ જવું. એ તો ઉદય અનુસાર વિચરણ કરે છે. બે પોસિબિલિટી છે. આહાર માટે એમના વ્યવહાર માટે આવે છે અહીંયા. આપણે આપણા દેવ દર્શનના કે ગુરુ દર્શનના વ્યવહાર માટે ત્યાં જઈ શકીએ છીએ. અને જવું એ તપસ્યા ઓછી કરવાને બદલે નવા કર્મ ન બંધાય એનું એ ધ્યાન રાખે. એનાથી ડબલ નુકસાન છે કે જયારે તમે અત્યારે કોઈ પાપ કર્યું ત્યારે તો પાપના કર્મ બંધાણા જ છે. એટલે એ ટાઈમે તમે પોતાનામાં લીન ન રહ્યા, પણ એનાથી જયારે બંધાયેલા છે ને એ બંધાયેલાને હવે નિર્જરા કરવા માટે પછી એટલી તપસ્યા અહીંયા વધારે કરવી પડશે. મોક્ષે ગયા પેલા નિર્જરા તો કરવી પડશે ને, તો એટલો ટાઈમ અહીંયા વધારે રહેવું પડશે. એટલે એ કાળ એ વધ્યો. અત્યારે દુઃખી થયા અને ભવિષ્યમાં પણ દુઃખી થવાના. અત્યારે દુઃખી એટલે થાય કારણ કે સ્વભાવમાં નતા એટલે દુઃખ, અને ભવિષ્યમાં દુઃખ એટલે કે જયારે ઉદય આવશે ત્યારે પરિભ્રમણ તો હશે જ તે પાછું સંસારનું. કુલકુંદાચાર્યને જે શુભ રાગ હતો, સમયસર લખવાનો રાગનો ભાવ આવ્યો, બસ એ ભાવ, બસ એ જ પુણ્ય. આપણે એક મોટી મિસઅન્ડરસ્ટેન્ડિંગ એ થતી હોય છે કે પુણ્ય કોને કેવું, કે તમે દેરાસર બનાવરાવ્યું, કે તમે કોઈ એવી રીતે ધર્મનું કોઈ એવું કઈ સારું કામ કર્યું, હોસ્પિટલ બનાવરાવી, કોઈ શુભ કાર્ય કર્યું. આવું કામમાં તમે માનો કે તમે કઈ પૈસા ખર્ચ્યા તો તમને પુણ્ય લાંબો કાળ સુધી બંધાતું રહે. જ્યાં સુધી એ સારું કામ ચાલતું રહે ત્યાં સુધી તમને એનું પુણ્ય પણ બંધાતું રહે. અને કોઈ પાપના કામમાં તમે માનો થિયેટર બનાવવામાં પૈસા વાપર્યા, જ્યાં સુધી એ થિયેટર રહેશે ત્યાં સુધી તમને એનું પાપ બંધાતું રહે. આવું નથી. એટલે આ ભ્રમે કાઢી નાખજો. આ બહુ મોટી મિથ્યા માન્યતા છે આ પુણ્ય પાપના સંબંધમાં. આવું તો ઘણા બધા માને છે. હા, અને એટલા માટે જ કે તમે ભાઈ આ માટે નહીં આપો, કારણ કે તમે કોઈના ઘર બનાવવા માટે પૈસા આપ્યા તો ઘર જ્યાં સુધી રહેશે, ઘરમાં જ્યાં સુધી ભોગવા છે ત્યાં સુધી તમને કર્મ બંધાતા રહેશે. અથવા તો આ એક ફેક્ટર. બીજું કે મેં તમને 4 જણાને ઉપદેશ આપું અને એની જગ્યાએ 400 જણા બીજા રાહ જોઈને બેઠા એને આપું તો વધારે પુણ્ય બંધાય, 4માં ઓછું બંધાય. અને 2000 લોકોનું ટોળું ભેગું કરું તો એનાથી વધારે બંધાય. જેટલા લોકોનું ધર્મનું કામ હું વધારે કરું તો એટલું વધારે પુણ્ય બંધાય. આ પણ નથી, આમ પણ નથી.
એની કેવી રીતે છે તમે પોતે સમજી જશો. હમણાં 2-4 તમને એક્ઝામ્પલ આપીને બતાવીશ, તમને સમજાઈ જશે. પુણ્ય અને પાપનો બંધ એ સામેવાળી ઘટનાની સાથે કોઈ એનું કનેક્શન નથી, તમારા ભાવ સાથે છે. તમે દેરાસરમાં પૈસા આપી દીધા, ખર્ચો છે, ચલો 50 લાખનો 50 લાખ ખર્ચી નાખ્યા, ખર્ચાઈ ગયા. અને દેરાસર ત્યાં મંદિર તો બન્યું, મંદિર બન્યા પછી ત્યાં તમે તમારે અત્યારે 40 વર્ષની ઉંમર છે, 80 વર્ષ સુધી, બીજા 40 વર્ષ સુધી તમારી હાજરીમાં મંદિરમાં કામ તો થતું રહ્યું ને લોકો, હજારો લોકો દર્શન કરતા રહ્યા. પણ 40મા વર્ષે પૈસા આપ્યા પછી તમને 2 મહિનામાં જેમ થયું મારા 50 લાખ જતા રહ્યા, 50 લાખ જતા રહ્યા. કામ ભલું થઈ રહ્યું છે 40 વર્ષ સુધી, પણ 40 વર્ષમાં તમને એક વખત તમને પુણ્ય નહીં બંધાય હવે એનું, કારણ કે તમારો ભાવ જ નથી હવે. જે બંધાયું છે ગયું, બસ એ બંધાયું હતું, એટલો ટાઈમ બંધાયું હતું ને હવે પાછું તમને એનું એવું થઈ રહ્યું છે, પછી બંધાયેલું તેમ જતું રહ્યું પુણ્ય, એ ઘટી જાય, એનું સંક્રમણ થઈ જાય, એવું પણ બને. પણ જરૂરી નથી કે એના કારણે થઈને, કારણ કે એવી રીતે જો હોય ને તો એનો જે દુરુપયોગ થતો હોય, એનો સદુપયોગ થતો હોય, એના કારણે બંધન ચાલુ રહે તો ક્યારેય મોક્ષ ન થાય. આવતા ભોમાં તમે જાઓ તો તમારું બંધન ચાલુ રહે. હા, એક શંકર પ્રગતિઓ બને પૂર્વ ભગવાન કેટલા પાપ કર્યા, પછી ક્યારે કેવી રીતે રહે? એ તો એ સમય પૂરતો વિકલ્પ હતો, ભાવ હતો, ત્યારે બંધાણું પતી ગયું. હવે આગળ એનું કોઈ કનેક્શન નથી. એ ત્યાં સદુપયોગ થશે તો હવે જે ભાવ વાળા મંદિરમાં બેસે છે એને બંધાશે, તમારા કઈ નહીં. નહીં તો બંધન જ ન ટળે ને ક્યારેય, બંધન ચાલુ રહે. ખોટી માન્યતાથી આ તો જીવોને એ રીતે પાછા વાળવા માટે કે પાપમાં ખર્ચો કરતા હોય એને કે આમાં તમે કરો તો આમાં તમારું બહુ લાંબો કાળ સુધી ચાલે, આ શુભ કામ છે, એને સમજાવવા માટે આ રીતે. બાકી એક સમયનું જ પુણ્ય છે. જે સમયે વિકલ્પ છે તે સમયે તેનો બંધ છે, એટલો જ. મંદિર બંધાવ્યા પછી આપણે અનુમોદના કરીએ, બસ તો અનુમોદના પછી બંધન તમને નિરંતર છે, પાછું નિરંતર છે. અનુમોદના તમારી નિરંતર તો નિરંતર છે. એની પુણ્ય મળ્યા કરે. હા, રહ્યા કરે. વિકલ્પ આવે ને શું વિકલ્પ થયો પાછળ? શું વિકલ્પ થયો એટલે બાકી નહીં. એ અનુમોદનાનો શું વિકલ્પ થયો? એ પણ એ વિકલ્પ આવ્યો ત્યારે પાછો વિકલ્પ છૂટી ગયો, પાછો નહીં, પાછો વિકલ્પ આવ્યો તો પાછો ચાલ્યો. ક્યાંક તમને આવો વિકલ્પ કે મારા પૈસા ગયા, બસ પતી ગયું. એ વિકલ્પ પાછો વિકલ્પ આવ્યો કે નહીં, ભલે લાગે આટલા કામ આવે, પાછો અનુમોદના. હા, તો પરિણામોની વિચિત્રતા છે. પાછા કે મારા પૈસા ગયા એટલે બધા પાપ બંધાઈ ગયા, હવે એકાઉન્ટ સ્ટોપ થઈ ગયો, હવે નો ક્લોઝિંગ, એમ નહીં. પાછું એ તમારે ના હવે ને પછી વિચાર કર્યો કે આ બીજા પૈસા પાપમાં વપરાણા હોત, એની કરતા આમાં વપરાય ગયા, સારું કર્યું. આમાં કઈક વસ્તુ મેં ઘરમાં પરિગ્રહ વસાવ્યો હોત ને પાછી તો એમાં પાપ કરે, એમાં પાપમાં પડે, એની કરતા આમાં ધર્મમાં વપરાણા, સારું છે, પાછું પુણ્ય. અને હા, એક વાત એ પણ છે, ઘરમાં વાપર્યા તો ક્યાંક પછી ઇન્કમ ટેક્સ વાળા આવી જાત, એના કરતા આમાં વપરાઈ ગયા તો પાછું પુણ્ય ઘટી ગયું, કારણ કે ત્યાં વિકલ્પ તમારો ઇન્ટેન્શન બદલાઈ ગયું. પરિણામોની વિચિત્રતા પળે આત્માની એવી છે ને, અહીંયા કર્મના બંધ પણ એવી રીતે થતા ગયું છે. અને આ બહુ વિચિત્ર પરિણામ છે. દરેક સમયે નહીં બગડવા, બહુ વિચિત્ર આ પરિણામ. એ ઉદય અનુસાર એનો જ્ઞાતા હું આત્મા છું, બસ આટલો જ પુરુષાર્થ છે ખરેખર, આટલો જ પુરુષાર્થ. આટલું વિચાર કરવાથી થોડુંક બધા કર્મો ખપી જાય. એક વાત તો આ થઈ કે તમારા જે સમયે ભાવ છે એ સમયે તમને એનો બંધ છે, એ ભાવ ગયો તો તમને એનો બંધ પણ ગયો. એ જ રીતે પાપમાં પણ એ રીતે કે જે સમયે ભાવ છે એ સમયે એનો બંધ છે, પછી એ ભાવ ગયો તો તમને એનો બંધ પણ ગયો, એ બંધ પણ પછી નહીં થાય. કોઈ બી પાપ કર્યું, પશ્ચાતાપ કર્યો, પહેલા કર્મ બંધાયું પાપ કરવાનું, પછી પાછો પશ્ચાતાપ કર્યો તો પાછો એ સાફ થઈ જાય. છૂટી કે પુણ્યનું જોર એવું વધે કે
પાપનું જોર ઘટે. અને જો પરિણામ હજી એટલા સ્ટ્રોંગ હોય પશ્ચાતાપના તો એ પાપ પુણ્યમાં પણ કન્વર્ટ થઈ જાય. પાપ ઘટે પણ ખરું, પાપ પુણ્યમાં પણ કન્વર્ટ થઈ જાય, અને ક્યારેક એવું પણ બને કે પુણ્યમાં કન્વર્ટ થઈને પુણ્ય ઇન્ક્રીઝ થઈ જાય. થાય એ તમારે આજે માનો મેં તમને બેને લડાવ્યા, ઝઘડાવ્યા, અંદર અંદર બધું કહી કહીને તમે બે ઝઘડ્યા, મને પાપ બંધાણું આ ભાવથી. પણ હવે મારા પાપ ક્યારે રોકાય કે તમારા ઝઘડા હવે સોલ્વ થઈ જાય, તમે બે પાછા મિત્ર બની જાવ તો મારો આ પાપ બંધાતું અટકી જાય એમ નહીં. મને પશ્ચાતાપ થઈ ગયો બસ ત્યાં, કારણ કે હવે એ તમારું નથી મળતું, એ તો તમારા ઉદય જ એવા છે કે બીજાના કે નથી મળતું, એમાં હું ક્યાં વચ્ચે આવ્યો? હું તો ખાલી મારા ભાવ પૂરતો જ હતો, મારા ભાવ અહીંયા હતા અને મારા ભાવ હવે નથી. બસ આ તમારા બે વચ્ચે અનબન થઈ ને પછી પાછું નવ અનબન ટળે નહીં જ્યાં સુધી મને બંધાતા રહે એવું નથી. અને ઘણી વાર એવું થાય કે હું તમને ઝઘડાવાની કરું, તમારામાં અનબન ન પણ થાય, મને તો પાપ બંધાય જ છે ને, મારા પરિણામથી બંધાય છે. તમારા જે એવા ઉદય નથી કે તમારી મિત્રતા જ લખાયેલી હોય ઉદયમાં. ટોટલ ભાવ ઉપર જ નિર્ભર છે, પોતાના ભાવ, અને એ સમય પૂરતા જ ભાવ પાછા, એને લાંબાવાળા નહીં. એટલે આના ઉપરથી છે ને જે લોકો છે ને એ જ સમયે તમે આ ભાવો એના કારણે થઈને તમારે આટલા ભાવ સુધી આના ફળ આવા ભોગવવા પડે. આ ભાવનું એટલે એ ભાવનું ફળ બસ એક કર્મ બંધાઈ ગયા. એટલા માટે એકવાર આત્મહત્યા કરે એને 7 ભાવ સુધી આત્મહત્યા કરવી પડે. એવો નિયમ છે. અરે અહીંથી મરીને માનો નરકમાં ગયો, નરકમાં તો આત્મહત્યાની ફેસિલિટી જ નથી, આવતા ભાવમાં જ નથી. આ 7 ભાવની વાત તો પછી એ તો મરણ આત્મહત્યા થતું જ નથી, આત્મહત્યા છે જ નહીં. નહીં તો બધા નારકી એવી રીતે શરીરને કાપી નાખે મરવાની કોશિશ કરી રહ્યા છે. એવરી મોમેન્ટ દે વોન્ટ ટુ સુસાઇડ. કરતા જ નથી, કરી શકતા નથી. આયુષ્ય તો ફળ તો ભોગવવું પડે ને બાંધેલા કર્મનું. તલ જેટલા ટુકડા થઈ જાય છે પણ પાછા જોડાઈ જાય છે, કષ્ટ સહન કરે છે, મરવાનું થતું નથી. દરેક ફળે ઈચ્છા છે ક્યારે મરું અહીંથી, ક્યારે છૂટું આમાંથી. જેમ ઉંમર વધે નરકમાં એવી રીતે કાયા બી વધે, શરીર બી વધે, એ પ્રમાણે એ તો અંતર્મુહૂર્તના અંદર બધું ગોઠવાઈ જાય. ત્યાંનું તો નરક ને દેવગતિનું જે છે 16 વર્ષની યુવાન, કારણ કે ત્યારે તો બધું સહન કરવાનું. દેવગતિમાં અંતર્મુહૂર્તમાં હોળે વર્ષની યુવાન. એક વસ્તુ તો આ થઈ કે પરિણામો જે સમયે છે એ સમયે જેનો બંધ છે, એટલે એ ભ્રમમાં નહીં રહેવું. આમાં એક વસ્તુ એ છે, એ ભ્રમમાં નહીં રહેવું કે બસ મેં ગયા વર્ષે આટલા પૈસા ખર્ચ્યા હતા, હવે ખર્ચવાની જરૂર નહીં, કારણ કે એ પુણ્ય બંધાઈ ગયું છે અને કામ થઈ પણ ગયું છે. ત્યાં એ વખતેનો ભાવ એ વખતે હતો. પછી અત્યારે પાપના ભાવ આવે છે કે નહીં, કમાવાના ભાવ રોજ આવે છે કે નથી આવતા? એવું નથી ગઈકાલે કમાવાનો ભાવ આવ્યો તો જવા દો નથી કમાવાનો. જેમ પાપના ભાવ રોજ આવે જેમ પુણ્યના ભાવ પણ. એ ગઈકાલે મને ખાવાનો ભાવ આવ્યો હતો ને, ઉપવાસનો ભાવ ગઈકાલે આવ્યો હતો, હવે નથી કરવો ના, તો ગઈકાલે ઉપવાસનો ભાવ આવ્યો હતો તો પછી એ પેલા પણ ખાવાના ભાવ પણ નિરંતર હતા ને, તો જે ભાવ હતા એ ભાવને છોડવા માટેના પછી ભાવ એના અભાવરૂપ ઉપવાસના ભાવ પણ નિરંતર રહેવા જોઈએ. એ પણ હંમેશા રહેવા જોઈએ. પછી બીજી વસ્તુ એ કે મેં તમને કીધું કે 4 જણા બેઠા હોય, 400 બેઠા હોય, 2000 બેઠા હોય તો વધારે ટોળાને ભેગું કરે તો મને બોલનારાને વધારે પુણ્ય બંધાય. હવે મારા નિમિત્તથી આટલા જીવો ધર્મમાં પાછા વળ્યા તો મને પુણ્ય બંધાય એવું નથી, મારા ભાવથી જ મને બંધાય. એનું દાખલો આપું તમને. મહાવીર ભગવાન સમોસરણમાં જયારે ઉપદેશ આપતા હતા તીર્થંકર અવસ્થામાં, ત્યારે મહાવીર ભગવાન નિમિત્તો બન્યા હતા કરોડો જીવોને ધર્મ પામવાનો. ઉપદેશ તો આપ્યો કરોડો જીવોને, પણ રાગ ભાવ કોઈ નતો, ભાવ નતો. સાંભળનારા કેટલા હતા અને બોલનારા એક હતા. સાંભળનારા કરોડો જીવો હતા, કોઈ પુણ્ય ન બંધાણું. અને જયારે મહાવીર ભગવાન સિંહની અવસ્થામાં હતા ત્યારે પોતે એક જ હતા અને ઉપદેશ આપવા વાળા મુનિ ઉપરથી 2 ઉતર્યા અને 2 ગુરુ અને શિષ્ય એક જ. અને એ મુનિરાજોને પુણ્ય બંધાણું હતું. ભલે એ મુનિરાજોને જેટલું પુણ્ય બંધાણું એટલું પુણ્ય પણ, એટલે 2 મુનિ આમ ગણો તો અડધો સિંહ જ ભાગે આવ્યો, એક સિંહ માંથી અડધો, પણ તોય ત્યાં પુણ્ય બંધાઈ ગયું.
અને મહાવીર ભગવાનને કરોડો જીવો પણ પુણ્ય ન બંધાણું, કારણ કે મુનિરાજોને ઉપદેશ આપવાનો વિકલ્પ હતો, રાગ હતો, અને ભગવાનને કોઈ વિકલ્પ નતો, એટલે પુણ્ય બંધાયું. આ પોતાના વિકલ્પોથી જ પુણ્ય બંધાય છે અને પાપ બંધાય છે, સામે કોણ છે નથી નહીં. સાધારણ વ્યક્તિ ઉપર તમે ઉપસર્ગ એટલે ગળામાં સાપ પહેરાવો અને મુનિરાજને ગળામાં સાપ નાખી દો તો મુનિરાજ ઉપર કરેલો ઉપસર્ગનું ફળ વધારે મળે કે ન મળે? મળે. પછી ત્યાં તો પછી ભાવ કેમ નહીં લીધા? સામે કોઈ પણ હોય એના ભાવ ઉપર જેવું હતું, એટલા માટે કે એને ખબર છે કે આ સાધુ છે, તો પણ એના ભાવ કેટલા કઠોર રહ્યા એમ. સાધારણ વ્યક્તિને એમ જાણીને કઠોર ભાવ થાય તો બરાબર, આ તો મુનિને પણ જાણીને પણ એના પ્રત્યે કઠોરતાના ભાવ રહ્યા. આ ભાવનું એને એ ભાવનો જ બંધ થયો છે, તીવ્ર બંધ. તીવ્રતા એની અંદર છે. હા, એના અંદર ભાવમાં તીવ્રતા છે, કઠોરતા ભાવોમાં છે, સામેના પાત્રતામાં, સામેના જીવમાં નહીં કોઈ. અને એના ઉપરથી એ પણ કહે છે કે તમે જ્યાં સુધી ઉપાદાનની યોગ્યતા ન પાકી હોય ત્યાં સુધી તમને ગુરુનો યોગ નહીં થાય, અને ઉપાદાનની યોગ્યતા જયારે પાકે ત્યારે બે ગુરુ મળે, અને સિંહ જેવાને મળે પાછા, માણસની વાત નહીં. અને એ વચ્ચે ચારણ ધારી ભાવલિંગી બોલી સાધુ જયારે સાધુ ઉપર છે કે ગ્રસ્ત ઉપર છે ત્યારે એની તીવ્રતા ધર્મ પ્રતિ હોય કે જીવ પ્રતિ હોય? ધર્મના કારણે જીવ પ્રત્યે હોય. ધર્મને લક્ષ્ય રાખી કે ધર્મના કારણે એ જીવ પર ધર્મના લક્ષ્ય ને લક્ષ્ય. એટલે કે કોઈ વ્યક્તિ કોઈને મારી નાખે છે તો એ વ્યક્તિને મારે જ નહીં, કે પૈસાના કારણે એ વ્યક્તિને મારી નાખે. તીવ્રતા ધર્મના હિસાબે તીવ્રતા થઈ વ્યક્તિ, એ પછી XYZ કોઈ પણ હોત, કાર્ય ને કારણ. અને એ જ રીતે જૈન દર્શનમાં પણ કીધું છે કે આમ જ જોઈએ. એટલે આ રીતે જયારે એના ગુણને જ જોવે છે, એના બહારના લક્ષણોને જોવે છે, એ લક્ષણોને જોવા વાળા પછી ભગવાનને પણ એ રૂપે જ જોશે. પછી XYZ મહાવીર ભગવાન હોય કે આદિનાથ ભગવાન હોય, કોઈ પણ હોય, બસ વિતરાગી છે એમ, બસ હું પૂજું છું. એટલે શાસ્ત્રમાં બધી કઈ ગુરુનું નામ નથી લખ્યું કે આ ગુરુને નમસ્કાર કરો. નવકાર મંત્રમાં પણ કોઈ ભગવાનનું નામ નથી લખ્યું, 5 પરમેશ્વરી પદનું નામ છે. કોઈ એક વ્યક્તિ વિશેષને, એક વ્યક્તિને તમે ગુરુ તરીકે ગુરુ નહીં માનો. એક જ વ્યક્તિને ગુરુ તરીકે નહીં માની લો, એનું કારણ બતાવ્યું છે. અને એના કારણે જો તમને તત્વમાં શ્રદ્ધા થઈ ગઈ, એ વ્યક્તિ આજે માનું મેં તમને ગુરુ તરીકે માન્યા, અને તમે ગુરુ તરીકે માનો છો, તમારા આચરણને જોઈને જ મને ધર્મમાં શ્રદ્ધા થઈ ગઈ કે આ ધર્મ સાચો છે, જો અમારા ગુરુજી કેવું પાલન કરે છે, આ ધર્મ સાચો છે, આ સાચો છે. અને એ ગુરુના ઉદય એવા આવ્યા કે એને આ બધું ખોટું છે ને એમ કરીને બધું છોડી દીધું ને પાપમાં પડી ગયા. હું પણ ધર્મથી ડગી ગયો, પતી ગયો, કારણ કે મેં તો એમના કારણે શ્રદ્ધા કરી હતી. એટલે એક ગુરુ ના ઉદય આવી શકે છે, ગુરુ પદનો ઉદય ક્યારેય નથી આવતો. એટલા માટે ગુરુ પદની પૂજા કરવા નમસ્કાર કર્યા છે. આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, એ પદને નમસ્કાર કરું છું. એ પદ ઉપર રહેવા વાળા કોઈ જીવને નહીં, કારણ કે એના ઉદય ક્યારે આવી જાય. મોટા ભાગે એવું થતું હોય છે કે અત્યારે તમારો મારી સાથે સંબંધ છે, અત્યારે આત્માની ન્યાયકની વાત સમજો છો, કોઈ આપણા વચ્ચે એવી અનબન થઈ જાય, તમને ન્યાયક ઉપરથી શ્રદ્ધા હટી જાય. કારણ કે તમે તો એમ કે ન્યાયકની વાતો કરવા વાળા તો આવા જ હોય છે. આ ન્યાયકમાં કઈ નથી. હવે ન્યાયકમાં તો કઈ નતું, બધું બરાબર જ હતું, પણ એ તો તમે મારા કારણે ન્યાયકની શ્રદ્ધા કરતા હતા, એટલા માટે આ શ્રદ્ધા ન રહી. એટલે કીધું કે નહીં, કોઈ વ્યક્તિ વિશેષને લક્ષ્યમાં રાખીને આ વાત નહીં સાંભળવી, વસ્તુ સ્વરૂપને લક્ષ્યમાં રાખીને અને ગુરુ પદને નજરમાં રાખીને. એમાં ભેદ પણ પડી જશે પછી કે આ મારા ગુરુના બીજાના ગુરુ, આ અમારા સંજ્ઞાના બીજાના સંજ્ઞા, એમાં ઘણા બધા જાત જાતના પછી ભેદ પડશે. નમોકાર મંત્રમાં તો પોતાના અને પારકા વાળા ભેદ નથી કર્યા.
ભરત ક્ષેત્ર વિધિ ક્ષેત્ર વાળાના ભેદ નથી કર્યા અને ભૂત વર્તમાન ભવિષ્યના ભેદ નથી કર્યા. કોઈ ભેદ નહીં. અરિહંત ને નમસ્કાર, સિદ્ધ ને નમસ્કાર, સાધુ ગમે ત્યાં નમસ્કાર. એ પદ ઉપર આગળ સાધુ ને નમસ્કાર. પદનું મહત્વ છે, વ્યક્તિનું મહત્વ. અને આમ માનવા જાવ તો એ પદ ને જ નમસ્કાર છે, એ સાધુ ને પણ નથી. પદના ગુણો ને એ પાળે છે એટલે એને નમસ્કાર છે. એ પાળે છે એટલે પણ ગુણને જે પાળે રહ્યો અણવાસ્યા નમસ્કાર ના અન્ય નહીં, અને ગુણો નમસ્કાર. ગુનો ને કે ભાઈ ગુણ સાધુ રાખે એ તો સવારે પડી જાય. કોઈ જવાબદાર નહીં કરતી. એ પાળી શકે એને પણ એ તો એ પાળી ન શકે તો પણ, કોઈ ન પાળી શકે તો પણ એ ગુણ તો હંમેશા વંદનીય છે. એટલા માટે કે કળિયુગ ના અંદર પછી માનો કે સાચા ગુરુ એને પાળવા વાળા નહીં હોય, પણ એ પદ તો એટલું જ પૂજનીય રહેશે. પદને નમસ્કાર કરું, પદને નમસ્કાર કરું, ગુણોને નમસ્કાર કરું. દિવાળીના દિવસે લક્ષ્મીની પૂજા કરે છે, લક્ષ્મી વાળાની પૂજા કોણ કરે છે? ભલે લક્ષ્મી ગમે, પોતાની પાસે 1 રૂપિયો હશે તો 1 રૂપિયાને ત્યાં પૂજક પૂજશે, પણ 1 લાખ કરોડની પાર્ટી અંબાણીને કોઈ નહીં પૂજે. ત્યાં 1 રૂપિયાની પૂજા કરશે કે 1.25 રૂપિયો પૂજશે. એ જેની પાસે છે એને નથી પૂછતા. અંબાણી નો ફોટો ક્યાં લગાવ્યો તો સીધી વાત છે. ત્યાં પણ એ વસ્તુની જ વેલ્યુ છે બસ. પછી એ વસ્તુ અલગ છે કે આ જેની પાસે હોય એ બધા મહાન, એ વાત અલગ છે. પણ એમાં એને ખબર, એટલી તો ખબર છે કે આ પેલા હતા નહીં ને હવે થયા છે, અત્યારે છે પાછા રહેશે કે નહીં ખબર નહીં, પણ લક્ષ્મી તો લક્ષ્મી છે. આ જેની પાસે જાય એ ત્યાં પહોંચે, એ ત્યાં પહોંચે. અંબાણી પણ અંબાણી છે તો આના કારણે છે, બસ એમ. બસ આના કારણે છે એટલે એની પૂજા, એટલે એની પૂજા. જેને જ્ઞાનની પૂજા હોય છે, જ્ઞાનની મહિમા હોય છે, એને જ્ઞાનીની મહિમા હોય છે, ધનની મહિમા હોય છે, એને ધનીની મહિમા હોય છે. ધનની મહિમા હોય ને એને ધનીની મહિમા હોય, ધનવાળાની મહિમા, ધનવાનની મહિમા હોય. જેટલું રસ્તા પર જે ભીખ માંગી રહેલા, હવે માનો કે વિજય મલૈયા હોય કે પછી આ અંબાણી હોય કે મુકેશ અંબાણી હોય, બધામાં શું ભેદ, એને શું ફરક પડે? શું કે કોણ કેટલો આગળ, પહેલા નંબરે કોણ ને બીજા નંબરે કોણ ને ત્રીજા નંબરે કોણ? રતન ટાટા ક્યાં રાગ હેરા માટે બધા કઈ આપે 1 કરોડ. બસ બસ. એટલે આ બધા આપણા અંદરના જ ભ્રમ છે, જેના માટેની આપણી માન્યતાઓ અને વિકલ્પો આપણે કરતા હોઈએ છીએ ને, એ આપણા પોતાના જ ભ્રમ છે. આ વિકલ્પોથી જે મુક્ત છે એને કઈ નથી. એકદમ સ્વતંત્ર છે, એકદમ સ્વતંત્ર. ક્યાંય બંધારણ નહીં, એનું નામ જ ધર્મ. બંધન 100% સ્વતંત્ર. કોઈ આગ્રહ નહીં, ક્યાંય જડતા નહીં. જે છે તેનો દરેકનો જેમ છે તેમ યોગ્ય જ છે એ રૂપે સ્વીકાર. પાછું સ્વીકાર કરવું પડે છે એમ નહીં, કરવું પડે છે એમ નહીં. તમે મને ગાળ આપીને ઠીક મારે સામે લેવી પડી એમ નહીં. હા, આમ જ હોય, ગાળ જ આપે. આ સમયની યોગ્યતા જે હોય કે આપે એમ એ સત્તાનો સ્વીકાર કરે એમ. પાછો શું કામ આપીને ઠીક છે આપી તો સાંભળી લેવી પડી ને આવું કેમ કીધું ને હવે આવતી વખતે કઈક બીજો ઉપાય કરું નહીં. એક જગ્યાએ મને કોઈ બોલાવી ત્યાં મારું અપમાન કર્યું એટલે પછી મેં કોઈને વાત કરી મારા મિત્રને કે આવી રીતે મારું ત્યાં અપમાન કર્યું, બસ કે હવે નહીં જવાનું, આવતી વખતે જવાનું જ નહીં એમની પાસે. તો આમ નહીં. અરે હજુ પાપનો એવો ઉદય હોય તો 10 વાર જવું પડશે. નહીં જવાનું એ વાત ખોટી છે. સામે ચાલીને જવું પડે મારે અને ત્યાં અપમાન થાય. કર્મના ઉદય હોય તો થાય, એમ નહીં કે સાંભળી લઈશ. અરે થાય એનામાં ફેરફાર કરવાની વૃત્તિ જ્ઞાની ન થાય. કેમ છે ઉદય છે, એનું નામ વિચરે ઉદય પ્રયોગ છે, જાગૃતિ.
આમ જ હોય. અને ત્યારે જે આનંદ આવે છે ને, તમે ગાળ દો પણ મને આનંદ આવે છે, એ આનંદ ગાળનો નથી, એ આનંદ વસ્તુ સ્વરૂપના સ્વીકારનો છે. આ સ્વીકારનો આનંદ છે. અને જે પેલા દુઃખ હતું એ દુઃખ ગાળનું નતું, અસ્વીકારનું દુઃખ હતું. આપણે બેન ખબર નથી પડતી, ભેદ નથી ખબર. સુખ કે દુઃખ કાનું છે. આપણે માની છે ગાળ દીધી એનું દુઃખ છે. શુભ ભાવ જ છે ને. આ શુભ ભાવ થયા, પણ આના આવા શુભ ભાવ વગર આત્મા નહીં સમજાય. એટલે પેલા આવા ભાવ તો એને રહેવા જ જોઈએ. ધર્મમાં ગડબડ ક્યાં અત્યારે ધર્મના નામે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ક્યાં થઈ છે કે જે અલગ અલગ લેવલના જીવો છે અને બધાના માટે એક જ વાત કહી દીધી, આ કરો એમ નહીં. બધાના ક્રમ અલગ અલગ છે. તમે જે સ્થિતિમાં છો તમારી વાત અલગ છે, તમારી વાત અલગ છે, બધાની અલગ અલગ છે. વાત આત્માની જ છે, પણ એના માટેની એ કયું પલડું ટોડરમલજી મોક્ષના પ્રકાશકમાં લખે છે કે જેને ઠંડો તાવ આવ્યો છે એને વૈદ ઉષ્ણ ઔષધિ આપે છે, જેને ઉષ્ણ તાવ છે એના માટે શીત ઔષધિ આપે છે. એ કઈ બીમારી છે એ અનુસાર એને આપવાનું. તો એવી રીતે કોઈ નિશ્ચયમાં જો ઊંડો ઉતરી ગયો છે એને ગુરુ વ્યવહારની ઔષધિ આપે છે, જે વ્યવહારમાં ઉતરી ગયા છે એને નિશ્ચયની ઔષધિ આપે છે. બેની જરૂર તો છે. લાડુમાં એક વસ્તુનો ટેસ્ટ લઈએ તો લાડુનો ટેસ્ટ નહીં આવે, વિકલ્પ થશે. વિકલ્પ. એટલે એક મોક્ષ માર્ગમાં તમે સમજો કે જ્ઞાન માર્ગથી ત્યાર પછી ખાલી ભક્તિ માર્ગથી એ આગળ નહીં જઈએ. ત્યાં પણ એ બીજી જયારે એક પક્ષની વાત ચાલતી હોય ત્યારે બીજા પક્ષની એ જાગૃતિ જોઈએ કે આ કઈ વાત શેના માટે કીધી છે. કબીર પંથી, કબીર સંપ્રદાયના અંદર એ લોકો એમ જ કહે છે કે તમે નાના બનીને જીવો, મોટા બનવા નહીં જાઓ. નાના 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 મારામાં તો બસ બીજાને જોયા તો ઘણા દોષ લાગ્યા, જયારે પોતાનામાં જોયો તો સૌથી બુરો, મુજસે બુરા ન કોઈ, મુજસે બુરા ન કોઈ, હું બહુ ખરાબ છું. પોતાના દુર્ગુણો જો, બસ પોતે નીચે જો. હાથી જેવા બનવાની કોશિશ નહીં કરો, સિંહ જેવા બનવાની કોશિશ નહીં કરો, કીડી જેવા બનો. કીડી પણ બનશો, કીડી કે હાથીના કાનની અંદર ઘૂસી જાય તો હાથીને પરેશાન કરી મૂકે એમ, એટલે તમે કીડી જેવા બનો. હવે ત્યાં બતાવ્યું છે કે તમે નાનાથી મોટાઈ નહીં કરો, નાના બનીને જો. નાના બનીને પછી તમે હાથીના કાનમાં જતા રહ્યો હેરાન કરો, એના માટે નાના બનવાનું થયું હતું. નાના બનવાનું તો ત્યાં આખું મિસઅન્ડરસ્ટેન્ડિંગ. અને પછી એ કે પર્યાય દ્રષ્ટિએ વાત અલગ છે, દ્રવ્ય દ્રષ્ટિએ વાત અલગ છે. એટલે મેં તમે કીધું ને કે ત્યારે ભગવાન ગુરુની સામે હાથ જોડીને કે બસ હું બહુ ભૂલી ગયો, મેં આપના વચનોને અલક્ષમાં લીધા નહીં, આ બધું બરાબર છે, હું પામર છું, રખડ્યો ને આથડ્યો રજડ્યો ને, એ બધી વાત સાચી છે. પણ એ સમયે એને જાગૃતિ હોવી જોઈએ કે આ જયારે હું રખડ્યો ને આથડ્યો ને રજડ્યો ત્યારે અનંત શક્તિનો પુંજ તો હું હતો જ, અનંત ગુણોનો સ્વામી હું છું, અત્યારે પણ છું, ત્યારે પણ હતો, હું ભગવાન સ્વરૂપ છું. અને આ પર્યાયની વાત ચાલી રહી છે. એ પર્યાય અને દ્રવ્યનો ભેદ જાણે, પૂરેપૂરો પોતાને આવો ન માની લે, પૂરેપૂરો પોતાને પામરે ન માની લે ને પૂરેપૂરો પોતાને ભગવાને ન માની લે, ત્યારે એમ પણ જાણે કે પર્યાયમાં પામર છું, પર્યાય અશુદ્ધ છે. એટલે ગુરુદેવ કહેતા કે હું પરમાત્મા છું અને હું મુનિરાજોનો દાસાનું દાસ છું. ભગવાન તો કે મુનિનો દાસ છું, દાસાનું દાસ છું. મુનિનો તો ભગવાન છું, તો ભગવાન તો મુનિના ભગવાન હોય, મુનિના દાસાનું દાસ ક્યાંથી હોય? કે દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિએ જો મારી અંદરની શક્તિ જોઉં તો હું પરમાત્મા છું, અને વર્તમાન પર્યાયમાં જોઉં તો અત્યારે મુનિરાજોનો દાસાનો દાસ છું. અને આ બે પક્ષ જોઈએ, નહીં તો એકાંતમાં અંદર ગડબડ થાય. પર્યાય
ઓટોમેટિક થાય, એને ગૌણ કરવાની જરૂર નથી. લક્ષ્યમાં રાખીને દ્રવ્યમાં દ્રવ્યની જેટલી જેટલી મહિમા આવે એટલી એની પર્યાયની મહિમા છૂટવી જાય. એ ઓટોમેટિક પ્રોસેસ. અને એ જાણ્યું કે દ્રવ્ય છે, દ્રવ્ય એ ટકવાનું છે, પર્યાય છે, પર્યાય પલટવાની છે. એટલે બે વસ્તુને એ રીતે લક્ષમાં એને વાત પડેલી છે એટલા માટે થઈને કે પર્યાય ઉપર દ્રષ્ટિ નહીં જાય એમ નહીં, પર્યાયની સાથે દ્રવ્ય બંનેને જોશે, પણ પર્યાયના કારણે દ્રવ્યની મહિમા નહીં હોય, દ્રવ્યની મહિમા દ્રવ્યના કારણે હશે. હા, દ્રવ્ય એ બે સાથે જ હશે. એ છોકરી જોવા માટે ગયા તો છોકરીને જોવા માટે છોકરી છે એ પર્યાય કપડા સાથે જ હશે, કપડા એની પર્યાય અવસ્થા છે, પણ એ જાણે છે કે આ કપડાના કારણે સારા કપડા પહેર્યા એટલે પરણી જાવ એમ નહીં. એ જાણે આ તો પળભરમાં બદલે બીજા પહેરી લે, બીજા બદલે ત્રીજા પહેરી લે. એ તો ક્ષણિક છે. એ પસંદ છોકરીને કરે છે, જોવામાં આવશે તો કપડા સાથે જ આવશે, કપડા વગર નહીં આવે ક્યારેય. અને જે જોનાર આવશે એ જોનારો એ કપડાને ગૌણ કરીને જ એને જોશે, એને મુખ્ય નથી રાખતો, કારણ કે જાણે છે કે આ ક્ષણિક છે ને પેલું હંમેશા ટકશે. ધર્મની દ્રષ્ટિએ પછી એ અનિત્ય જ છે, પાછું જે ટકવા વાળું એ કહે છે એ વસ્તુ અલગ છે. પણ અહીંયા એ કે એને આ ક્ષણિકપણું આ નિત્યપણું એ બે વસ્તુનો ભેદ ખબર છે. દ્રવ્ય જ્યારે પણ દ્રષ્ટિમાં આવશે ત્યારે પર્યાય સાથે જ આવશે, પર્યાય સાથે આવશે પણ પર્યાયથી જુદું દ્રષ્ટિમાં આવશે. સામે આવશે ત્યારે એ પર્યાય હશે જ. પર્યાયને દ્રવ્યથી જુદું કરી શકાતું જ નથી, પર્યાયને દ્રષ્ટિમાંથી જુદી કરી શકાય છે. હવે તમે મારી સામે આવ્યા છો, કીડી મારી સામે આવે, મકોડા મારી સામે આવે, તો એને બધાને હું અલગ અલગ કરી દઉં પર્યાયથી. એને પર્યાયને દ્રવ્યથી અલગ કરી દેવાનો મતલબ એ કે એને મારી નાખો. આ કીડીની પર્યાયની અંદર આત્મા છે, એને અલગ કરી નાખો, એને અલગ કરી નાખો. અલગ કરવાના નથી, અલગ જાણવાના છે કે આ પણ પર્યાયથી જુદો આત્મા છે, આ પર્યાયથી જુદો આત્મા છે. પર્યાયને દ્રવ્યથી જુદી કરવાની નથી, દ્રવ્યથી જુદી જાણવાની છે અને દ્રવ્યથી જુદી માનવાની છે. મોક્ષમાં હોય ને ત્યારે દ્રવ્ય આત્મારૂપી જે દ્રવ્ય છે એની પર્યાય શું થતી હોય છે? ત્યાં પરિપૂર્ણ શુદ્ધ રૂપે, શુદ્ધ એવા રૂપે હોય. તો શુદ્ધ શબ્દમાં આનો અર્થ શું? તો પહેલા જે ભૂતકાળમાં જગતનું અમુક પદાર્થોનું જાણવું દેખવું અમુક કાળ માટે અસ્પષ્ટ થતું હતું, આ અશુદ્ધતા હતી. હવે એ શુદ્ધતા પ્રગટી. અત્યારે જાણવું થઈ રહ્યું છે, અહીંનું થઈ રહ્યું છે, અહીંનું પાછળનું થતું નથી, તમારું થઈ રહ્યું છે પણ તમારી પાછળનું પણ થતું નથી. તો આવી બધી વર્તમાનની અશુદ્ધતાઓ જ્ઞાનની. જયારે મોક્ષ થાય છે ત્યારે આવી અશુદ્ધતા ટળી ગઈ. અત્યારે જે પદાર્થને જોઉં છું તો એ પદાર્થને જોતા આ સારો છે અને આ ખરાબ છે, તો એવા ભાવ થતા હતા. ત્યાં એ ભાવ રહ્યો નહીં, તો એ અશુદ્ધતા ટળી ગઈ. તો હવે એ શુદ્ધતા, વિતરાગ ભાવ વાળી શુદ્ધતા ટકીને રહી. વિતરાગતા વાળી શુદ્ધતા, સર્વજ્ઞતા વાળી શુદ્ધતા, આવી શુદ્ધતા ત્યાં મોક્ષના અંદર હંમેશા માટે રહી. એટલે એને એક સમાન પર્યાય કીધી, સાદ્રશ્ય પર્યાય કીધી. સદ્રશ એક સરખી જેવી, એક જેવી હોય છે પણ એક નથી હોતી, નવી. ત્યાં પણ એ વસ્તુ તમને બતાવું કે જે હમણાં અહીંયા કીધું ને કે વર્તમાનનો તમે પાપનો ભાવ કર્યો એનું ફળ પછી તમને ભવિષ્યમાં નહીં મળે. અત્યાર પૂરતું જ છે બસ. અત્યારે જે બંધાઈ ગયા. હવે બીજા સમયે ભાવો તો પછી બીજા સમયે બંધાય. એવી જ રીતે એ છે. આ વાત સમજવા જેવી છે કે મહાવીર ભગવાને એક 12.5 વર્ષની કે સાધના કરી એટલે અનંત કાળ સુધી હવે સુખી. આટલો પુરુષાર્થ કર્યો એટલે અનંત કાળ સુધી સુખી એમ નથી. મહાવીર ભગવાન 12 વાગે સુખી છે, 12 વાગે આત્માના ધ્યાનમાં લીન થયા અને કેવળ જ્ઞાન પામ્યા એટલે હવે 12 થી 1, 2, 3, 4, 5 વાગ્યા સુધી હવે સુખી, કારણ કે આ પુરુષાર્થ કર્યો એટલે અનંત કાળનું સુખ. એમ નથી. 1 વાગે સુખી છે કારણ કે 1 વાગે પોતાનામાં લીન છે. 2 વાગે સુખી છે કારણ કે પોતાનામાં લીન છે. એ જ્યારે સુખનો અનુભવ કરે છે ત્યારે પોતાનામાં લીનતા વાળો પુરુષાર્થ એ સમયે જ છે પાછો, અને એ સમયનો પુરુષાર્થ જે છે એ જ એ સમયનું ફળ છે. આગલા સમયે કઈ નથી. એટલે ત્યાં પણ
આ જ વાત ઘટી થઈ શકે. દરેક સમયના ભાવનું ફળ એ સમય પૂરતું છે, આગલા સમયે કઈ નથી. એટલે કીધું કે એક સમય માટે લીન થઈ જાય પછી બસ આત્મામાંથી બહાર આવી જાય અનંત સુખ ને ભોગવે, એવું તો નથી કીધું. અનંત કાળ સુધી પોતાનામાં લીન રહેશે અને અનંત કાળ સુધી સુખ ભોગવશે, અને જે સમયે લીન છે એ સમયનું સુખ એ સમયે ભોગવશે. એ સમય પૂરતું જ છે. સિદ્ધાર્થમાં ચલો કે શરીર નથી એટલે લીનતા રહે, પછી કેવલ જ્ઞાની આર્યનથી પ્રેયમાં રહે ત્યારે શું ઘટના ઘટતી હોય, ને શરીર હોય ને સમજો પ્રમોશનમાં બેઠા છે ત્યારે લીનતા પણ હોય ને બંને દેહાતી. આપણાથી જે થોડાક અલગ પ્રકારના હોય એનાથી આવું થાય તો આપણે એક્સેપ્ટ કરી લઈએ. આપણા જેવા થોડા થોડા લાગતા હોય એ આવું કેવી રીતે કરી શકે? આ એ અલ્ટિમેટ. જયારે ઘાતી અઘાતી કર્મોનો ભેદ સમજાય તો આ વાત સમજાઈ જાય. અત્યારની આપણી દ્રષ્ટિ અઘાતી કર્મો ઉપર જ છે, એટલા માટે આ વાત નથી સમજાતી. અને આપણે પ્રાયોરિટી પણ અઘાતી કર્મને જ આપીએ છીએ, ઘાતી કર્મને એટલું મહત્વ નથી આપ્યું. કોઈ છોકરો છોકરી જોવા માટે જાય તો એ છોકરીના ઘાતી કર્મના ઉદય નથી જોતો, એ અઘાતી કર્મના ઉદયને જોવે છે. પેલો તે જોવે છે કે એનો વેદની કર્મનો ઉદય કેટલો છે, એના બાબા પૈસા વાળા છે કે નહીં. પેલું એ, કારણ કે એક જગ્યાએ એક વ્યક્તિએ લખ્યું છે કે તમારા પપ્પા એ પૈસા વાળા ન હોવા એ તમારી કિસ્મત છે, અને તમારા સસરા પૈસા વાળા ન હોવા એ તમારી મૂર્ખતા છે. કારણ કે તમારા હાથમાં હતું ને તો પેલા એ જોવે કે ભાઈ વેદનીય કર્મનો ઉદય, વેદનીય કર્મનો ઉદય છે કે નહીં, પૈસે ટકે છે ને. એવું તો નથી ને કે તમે એને ઘરે લઈને આવો અને કેટલાય જાતની બીમારી વાળી હોય અને વર્ષ 2 વર્ષમાં મરી જવાની હોય. એ બીમારી નથી ને, આયુષ્ય તો છે ને લાંબુ. આયુષ્ય કર્મ જોઈએ. દેખાવડી છે ને, નામ કર્મ જોઈ લીધું. ખાનદાન ઊંચું છે ને, ગોત્ર કર્મ જોઈ લીધું. જ્ઞાનાવરણી દર્શનાવરણી નો ક્ષયોક્ષમ કેટલો છે કઈ મતલબ નથી. મતિ શ્રુતા વધી મને પર્યાય કેવળ જ્ઞાન માંથી કેટલા જ્ઞાન છે ને કેટલા નથી મતલબ. દર્શન મોહનો ને ચારિત્ર મોહનો કેટલો ઉદય છે, અંતરાય કેટલા, દાનાંતરાય લાભાંતરાય કઈ નથી. એ બધા સાથે એનો મતલબ નથી, કારણ કે એ બધાનો સંબંધ આત્માની પર્યાય સાથે છે ને આ બધો બહારની શરીર સાથે. એને તો બહારની સંયોગો દેખાય છે, એટલે એને પ્રાયોરિટી પણ એને જ આપે. અઘાતી કર્મ દેખાય છે. અઘાતી કર્મના ઉદયો જ દેખાય છે. અને એટલા માટે ભગવાનમાં પણ આપણને દેખાડે કે અઘાતીના ઉદય ચાલે છે, પણ ઘાતી જે ટળી ગયા છે ને, જેના ઘાતી ટળી ગયા છે અને અઘાતી હોય સિદ્ધ ભગવાન તો માન કરવા માટે કઈ છે જ નહીં, અને માન થતું નથી તો બરાબર, એ બરાબર છે, ચલો સમજાઈ જાય. જેની પાસે કઈ નથી ને માન એ થતું નથી, જે કોઈ લોકોના ટચમાં રહેતા નથી ને ક્રોધે આવતો નથી, એ બરાબર છે. પણ આ તો ટચમાં છે અને ક્રોધ ન આવે, માન ન થાય, માયા ન થાય, લોભ ન, એની મહિમા ન થાય, એની મહિમા આવી પણ જોઈએ. એનું કારણ છે એટલા માટે તો અરિયન ભગવાનની પહેલા ક્રમે છે ને. ઉપદેશ આપીને સમોસણની વચ્ચે રહીને વિતરાગી રૂપે રહી છે. એ બે ફેક્ટર અલગ અલગ છે. જયારે કર્મની થિયરી આપણે સમજીએ ને ત્યારે સમજાય કે ઘાતી કર્મની અવસ્થા જ અલગ છે, અઘાતીની અવસ્થા જ અલગ છે. એટલે આ ભ્રમ પણ ન થવો જોઈએ કે આપણને આ અનુકૂળતાઓ મળે છે એટલા માટે આમાં મોહ થઈ જાય છે, એવું નથી. અનુકૂળતાના કારણે મોહ થયો છે એમ નથી. કોઈને અનુકૂળતા મળી નથી ને મોહનો ભાવ તો પહેલેથી જ પડેલો હોય છે. એ મોહનો ભાવ પડેલો છે ત્યારે તો એને અનુકૂળતા અને પ્રતિકૂળતાના ભેદ લાગે છે. એવું નથી કે અનુકૂળતા મળી એટલે મોહ થયો છે. એ મોહનો ભાવ એને અનુકૂળતા ઉભી કરાવે, અનુકૂળતાનો ભેદ કરાવે છે ને પ્રતિકૂળતાનો ભેદ કરાવે છે. એટલે ક્યારે પણ છૂટશે તો સંયોગો નહીં છૂટે, આ ભાવ જ પેલા છૂટશે, પછી સંયોગો છૂટશે.
આપણે ભાવ રાખીએ છીએ અને સંયોગોથી છૂટા પડવાની કોશિશ કરતા રહીએ છીએ કે ભાઈ હા એમના એવી આપણે એ સંયોગોને ફેરફાર કરવાની કોશિશ કરીએ કે સંયોગો બસ અનુકૂળતા અને પ્રતિકૂળતા એ સંયોગોમાં ફેરફાર કરીએ. બરાબર. મનુષ્ય કોઈ પણ કર્મ બાંધે અનુકૂળતામાં વધારે બાંધી શકે કે પ્રતિકૂળતા? એ તો જરૂરી નથી કે તેમાં એ બાંધે, ભાવ પર જ છે. ભાવ પર જ છે. પ્રતિકૂળતામાં કર્મ બંધાના તીવ્ર અનુકૂળતા, જે સમોસરણ વાળી અનુકૂળતા, રત્નનો વૈભવ વાળી અનુકૂળતામાં પણ પાપ નથી બાંધતા. આટલી અનુકૂળતાથી પાપ ને બાંધ્યા. ને સાતમા નરક ને માં જે તીવ્ર પ્રતિકૂળતા છે એમાં સમ્યક દ્રષ્ટિ પાપ નથી બાંધતા. એટલે કેવા પાપ નથી બાંધતા એટલે કે એવા મિથ્યાત્વ સંબંધી એવા કર્મ નથી બાંધતા. એમ ત્યાં બી ગુની બંધાય ખરું? બંધાય. નાસીમાં પણ 3 જ્ઞાન હોય જ. જીવન જ્ઞાન, જીવન જ્ઞાન, મિથ્યા. પણ આપણે જે ક્ષેત્રમાં ને જે કાળમાં અત્યારે છીએ એને જ ખાલી લક્ષમાં રાખીને જો વાત કરીએ અત્યારે, તો એ વાત બહુ જરૂરી છે કે અત્યારે 5 ઇન્દ્રિયના વિષયના ભોગોની સાથે રહીને વિષયને ભોગવતા આપણી પાસે એટલો ટાઈમ જ નથી રહેતો કે આપણે અધ્યાત્મનું ચિંતન એ કરી શકીએ. એટલા માટે અત્યારે આ વિષયના ભોગોથી આપણને દૂર જવાનો ઉપદેશ આપ્યો છે. એક સ્થિતિ આત્માની એવી આવે ત્યારે તમે સહજ જ્ઞાતા દ્રષ્ટા રહેશો. એક દુકાનમાં કમાણી કરીએ છીએ ને કમાણી કરતા એના જ્ઞાતા દ્રષ્ટા રહેવાનું. ભગવાન આ રત્નોને કમાવા નતા ગયા, એ તો દેવોએ સહજ એવો વરસાદ કર્યો ને એના જ્ઞાતા રહી ગયા. વાત એ છે. હવે આપણે તો ભાવોથી તો જઈએ છીએ ત્યાં કમાવા માટે, હવે જ્ઞાતા રહેવાનું. તો ભાવ તો પડેલો જ છે. આ તો પહેલેથી એવો અભ્યાસ અંદરમાં શ્રદ્ધા જ સમ્યક દર્શન સાથે જ જન્મ્યા હતા. એમાં સુખ બુદ્ધિ જ નથી અને એની પાછળ દોટ મૂકી નથી. એ સહજ એટલે સત્સંગ ઉપર જોર આપ્યું છે. કારણ કે જ્યાં વેપાર ધંધા પર બેઠા ત્યાં અસત્સંગ વધારે મળશે. કૃપાવદીનો તો એ નિયમ હતો પાછો, એ અસત્સંગમાં પણ સત્સંગનો. એ વેપારી સાથે પાર્ટનરશીપમાં વેપાર કર્યો તો પણ એને કીધું કે દુકાન પર બેસીને પણ હું મારો આ 2 કલાકનો જે સ્વાધ્યાયનો ટાઈમ છે, અમુક મર્યાદાનો, આ ટાઈમ સ્વાધ્યાય કરીશ, સ્વાધ્યાય નહીં છોડ. પાર્ટનરશીપમાં કરવું હોય તો કર. અને એના કારણે જે નુકસાન થશે, જે ટાઈમે હું ધંધામાં ધ્યાન નહીં આપ્યું, સ્વાધ્યાય કરવા બેસી ગયો, એની ભરપાઈ હું ચોક્કસ કરીશ. આ વ્યવહારમાં પણ એટલા પાક. એમ નહીં કે ભાઈ હું તો શું ધર્મનું જ કરતો હતો, તારે મારા પર થોડી દયા નથી આવતી કે ચાલ ધર્મનું કરવા બેઠા એટલે ચાલ જવા દે, તું મારી પાસેથી નુકસાન માંગતો નહીં. હું આપીશ, સામેથી આપીશ. ત્યારે તો આ કિસ્સો બનો તો અહીંથી તો આણંદ સુધી તો એ ટ્રેનમાં જતા, મુંબઈથી. ત્યાંથી ઘોડાગાડીમાં જતા. ગામ જવું હોય તો એવી રીતે ત્યાંથી ઘોડાગાડી વાળાને કે હવે આ તો બેસવું પડે છે, જ્ઞાનીને આ બધું કરવું પડે, જાનવરો ઉપર આ તો કેટલો નિયમ. ઘોડાગાડી વાળાને કે જ્યાં સુધી હું બેઠો છું ત્યાં સુધી એક પણ ચાબુક નહીં મારવાનું, એ ચાલે તો ચાલે, ન ચાલે તો કઈ નહીં, તો જ બેસું. તો તને એમ કે હું એક ફેરો મારી દઉં પછી જલ્દી બીજો ફેરો મારવા જાવ, તારે જેટલું એમાંય તારું જેટલું નુકસાન થશે તું મારી પાસે જ લઈ લેજે, પણ એને ચાબુક નહીં મારતો.
ત્યારે તે એક વેપારીની સાથે જ બેઠા હતા અને ત્યાં એવું હતું કે આ જે અડધો કલાકનો ટાઈમ જે ઘોડાગાડીમાં મળ્યો છે આ જ ટાઈમ છે, કારણ કે ત્યાં જઈને પછી સ્વાધ્યાયનો ટાઈમ ચાલુ થવાનો છે. એટલે ઘોડાગાડીમાં ધંધો, ઘોડાગાડી પર ધંધો, કારણ કે ત્યાં સ્વાધ્યાય ચાલુ થવાનો છે. વેપારી ત્યાં છે, વેપારીએ કીધું કે ત્યાં જઈને આપણે કરશું. પછી કે મારો સ્વાધ્યાયનો ટાઈમ છે. માલ ત્યાં ખોલ્યો, ચાલુ ઘોડાગાડી, હીરા પડી ગયા. માલ ખોલતા જ તે પેલો વેપારી બી ગયો, કારણ કે અડધા મારે કાઢવા પડે ને, રસ્તા વચ્ચે આ ધંધો ચાલુ કરે તો જેટલું નુકસાન થાય અડધું 50% મારે ભોગવવું પડે. તો કે અહીંયા રહેવા જાય, અહીંયા નહીં કરો, અહીંયા નહીં કરો. વેપારીએ કીધું એ વખતેનું આ વાક્ય છે શ્રીમદ રાજચંદ્રજીનું. જોઈ લે, જે મારું છે તે જવાનું નથી ને જાય છે તે મારું નથી. જોઈ લે, મારું એ વખતેનું વાક્ય છે. મારું છે તે જવાનું નથી ને જાય છે તે મારું નથી. હવે આ તો જેની પ્રતિમાં આવ્યું હોય ને એને આ હોય ભાઈ હીરા. જેને હીરા ને કાંકરા જોયા હોય ને એને જ લાગે, એને જ આ થાય. હીરા ને હીરા જોવે એને ન થાય. એ તો પરમાણુ માત્ર નહીં, રિદ્ધિ વૈમાનિક દેવની કે રજકણ, કોઈ પ્રાયોરિટી નહીં પૂતગલની. અને અનીતિનો માર્ગ અપનાવવો નહીં. એટલે ગમે એટલો લાભ થતો હોય તો આ પણ પુણ્ય અને પાપ તત્વની જેને શ્રદ્ધા હોય ને એને જ આવા પ્રકારની કે ભાઈ પુણ્યનો ઉદય હોય, મારું છે તે જવાનું નથી, જાય છે તે મારું નથી. પુણ્ય અને પાપના ઉદયથી મળતું, પાપના ઉદયથી તો વસ્તુ જાય છે તો મારી નથી, પુણ્યના ઉદયથી તો વસ્તુ મળી એ તો મારી ને. એ પરિભાષા એ આપતા કે પુણ્ય અને પાપ એ બે કર્મ પારકા છે, આત્માથી પાર છે. અને આત્માથી પર જે બે કર્મ છે તો એ બે કર્મના ઉદયથી મળતી વસ્તુ પણ આત્માથી પર છે. એ મારી કેવી રીતે થઈ ગઈ? પુણ્ય પાપ પર હોય એટલે આ પૈસા તો મારા ન હોય, પછી આ પૈસાથી જે સાડી મળી એ સાડી મારી કેવી રીતે હોય? એનું રિઝલ્ટ જે મળ્યું એ મારું કેવી રીતે હોય? પુણ્ય પાપ પર કહેવાય. બસ આત્માથી જુદા છે, કારણ કે પૂતગલની જાતિના છે અને હું ચેતન છું. પાપ તો ઘણી વખત પારકા લાગે. પુણ્ય તો મારા છે, મારા પુણ્ય કરું, મારા પુણ્ય થાય. હા, મારા પુણ્ય ત્યાં મળે. અરે મારા નહીં, પાપમાં તો ના કહે કે મારા પાપ ત્યાં મળે. તમારા પુણ્ય પણ આ તમે જે પુણ્ય કરવા બેઠો એ મારા કારણે પાછા, એ બીજાના પુણ્ય મારા કારણે, પોતાના તો ઠીક. આ પૈસા કમાવા કમાવાનું છે, બધા પુણ્ય ભેગા છે. ફેમિલીમાં કોણ પુણ્ય ચાલે એવું ખબર. તો અમેરિકાના કૂતરા એ જ પુણ્યને ભોગવે છે. કોઈ કમાણી કરવા જતા નથી, ખાવું પીવું રહેવું, એવા આલિશાન બંગલા હોય, બંગલામાં રહેવાનું મળે, માલિકને ન મળે, એ તો ખાલી ઊંઘવા જ આવે. આખો દિવસ ઓફિસમાં કામ ધંધો કરતો હોય, ગધા મજૂરી કરતો હોય, આ કૂતરા માટે કમાવું પડતું હોય. કૂતરો એશ કરતો હોય. એનું ટિફિન છે ને 12 વાગ્યાનું આવીને પડ્યું હોય, 2 વાગ્યાથી ખાવા ન મળે. કૂતરો દિવસમાં ટાઈમ પર નોકર ખવડાવી દેતો હોય અને નોકરને કૂતરાના ખાધા પછી ખાવાનું મળતું હોય. કયા વિકલ્પો કરવા જાય, કયો અસંતોષ કરવા જાય, કઈ નથી. અસંતોષ થી મળે ને ઉદય અને આ ઉદય મારા નથી, ઉદય થી મળતી વસ્તુ મારી નથી. વિચાર માત્ર થી જેટલો શાંત રહે છે જીવ, તો જયારે એને અનુભૂતિ થાય ત્યારે કેવો હશે એનું અનુમાન કરીને તે જ્ઞાનીનો પુરુષાર્થ શરૂ થયો હોય છે.
ટોડરમલજીએ એનું ચિંતન કરવાનું કીધું કે આ દેહથી ચિંતન, આ દેહ જેનાથી ઉપજ્યું એને પોતાના માતા પિતા માને છે, આ દેહથી જે ઉપજ્યા એને પોતાના પુત્ર પુત્રી માને છે, આ દેહથી જે દેહ જેનાથી ઉપજ્યો એનાથી કોઈ બીજા ઉપજ્યા એને પોતાના ભાઈ બહેન માને છે, અને આ દેહને રમાડે એને પોતાની રમણી માને છે, આ દેહનું ગુરુ કરે એને પોતાનો શત્રુ માને છે. પણ આ દેહ હું નથી ને મારો નથી, તો પછી આ જેટલા પણ બધા બતાવ્યા એ બધા મારા કેવી રીતે હોય એમ કરીને ભેદ જ્ઞાન કરાવ્યું. કે આ સંબંધો તો એનાથી છે. એકને વર માન્યો તો વરનો પછી પતિ એ સસરો થઈ ગયો, વરની બેન નણંદ થઈ ગઈ, ને વરની માં એ સાસુ થઈ ગઈ. આ બધા સંબંધો ક્યાં? હવે એ બધા સંબંધો તોડવાના નથી, ક્યાંય નથી તોડવાના, વરને જ છોડવાનું છે. આ ડિવોર્સ થઈ ગયું તો આ બધા સંબંધો ઓટોમેટિક કાઢ. પોતાની અહીંની જે આઈડેન્ટિટી આપણે કરીએ છીએ એ છોડવાની. હું કોણ? આ નહીં. ક્યારે પણ કોઈ પાપ કરતા કે ના આ કામ કરવું છે, ના રવિભાઈ નામ ખરાબ છે, આત્માનું અહિત છે. શરીરના લક્ષ્ય આપણે જે પાપથી બચતા હોય શરીરના નામ, આત્માનું અહિત નામ શરીરનું. આ માલમાં ભેળસેળ કરીએ, ના 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 દુકાનનું નામ ખરાબ છે. શરીરથી નામથી દુકાનના નામ સુધી પહોંચી જઈએ. પણ આત્માનું અહિત થશે, આત્માનું અહિત થશે એ વિચાર નથી આવતો. જયારે એ વિચાર એને આવે કે જેને આત્મામાં જ એકત્વ હોય ને આનું એકત્વ ચડી જાય. તો અહીંયા એ બતાવે છે કે પુણ્ય અને પાપ બંનેને એક જાણવા એ ધર્મ છે, ને પુણ્ય અને પાપમાં ભેદ કરવો એ અધર્મ છે. ભેદ કરવો એટલે ભેદ થતો નથી, પણ ભેદ જ્ઞાનમાં જાણ્યો અને માન્યો. વાસ્તવિક હવે જો એમાં એને શું થાય છે, એક પુણ્યની જાતિ એક પાપની જાતિ છે. સમયસારમાં નાટક સમયસાર નામનું જે ગ્રંથ છે એમાં લખ્યું છે કે એક ચાંડાલના ઘરે બે જોડકા પુત્રનો જન્મ થયો ચમારને ત્યાં, અને જોડકા સમય ભેદ પણ નહીં. એટલે કોઈ બ્રાહ્મણીએ એક ચમારના ઘરે જઈને ચાંડાલને કીધું કે ભાઈ તારે આ બે છોકરા છે અને આની પેલાના પણ કેટલાય છે, તો એક કામ કર કે મને એક આપી દે. કે ઠીક છે લઈ જા. તો જે એક છોકરો હતો એ બ્રાહ્મણીના ઘરે મોટો થયો અને એક ચમારણીના ઘરે મોટો થયો. જે ચમારને ત્યાં મોટો થયો છે એ દારૂ પીવે છે, માંસ ખાય છે, પાપ કરે છે, સાથે વ્યસનનું સેવન કરે છે. અને જે બ્રાહ્મણને ત્યાં મોટો થયો એ આ બધું કરતો નથી, પાપથી એ મુક્ત છે, દારૂને હાથ પણ નથી લગાડતો, માંસનો વિચાર પણ નથી કરતો. પછી એ બતાવ્યું છે કે ભલે આ બંનેની કરણીમાં અંતર હોય, બંનેના બહારના રૂપમાં અંતર હોય, પણ બંનેની જાતિ તો ચમારની છે, એક જ જાતિના છે. બહારના દેખાવ એના અત્યારે વર્તમાનમાં અલગ અલગ છે, પણ એનું મૂળ તો બેનું એક જ છે. એ વાત બતાવે છે કે પુણ્ય અને પાપ એ બે કર્મની જાતિના છે, કર્મના જ આ બે પુત્ર છે એમ સમજવું. એના બહારના જે દારૂ પીવા વાળો છે, પુણ્ય વાળો છે, આ બધું ત્યાગ કર્યો છે, અને પાપ કરવા વાળો છે એ બધું એને પાપ કરે છે, માંસ ને દારૂ ને બધું કરે છે. અને જે છે બે કર્મની જાતિ છે. મુસલમાન માટે એવી કહેવત છે કે મારીને મુસલમાન બનાવે એમ.
અને ક્રિશ્ચનો માટે એ છે કે પંપાળી ક્રિશ્ચન બનાવે, પૈસા ટકા આપીને અનુકૂળતા આપીને. બંને ધર્મમાં લઈ જવા વાળા નથી. તો આ પાપ છે એ મારી મારીને નંડા મારીને આપણને અધર્મમાં નાખે છે, અને પુણ્ય છે પંપાળીને આપણને અધર્મમાં નાખે છે. જ્યાં વિતરાગ ભાવ છે ત્યાં જ ધર્મ છે. બ્રિટનમાં એક જેલ છે, જેલના અંદર 720 કેદી જ રહી શકે, એ ફિક્સ, એનાથી વધારે ન રહી શકે. અને એ જે કેદીઓ સજા ભોગવે છે એના માટે સવાર બપોરને સાંજ 3 ટાઈમ મેનુ કાર્ડ જાય, અને જે રોજનું જમવું એ મેનુ પસંદ કરવાનું. એવી રીતે ત્યાં સ્પોર્ટ્સ માટેનો ટાઈમ સાંજના 5 થી 7 નો, ટીવી, રહેવાનું, બધી વ્યવસ્થા, બધી ફેસિલિટી. એટલે એક પત્રકાર ત્યાં ગયો, તેણે જેમ એ લોકોને પૂછ્યું કે તમે આવું શું કામ કર્યું છે, અને તમને 3 ટાઈમ એવું કામ, કે હું આવું કરું કારણ કે મારી વાઈફનું ઘરે જમવાનું મને ટાઈમ પર મળતું નથી. આ તમારા 3 ટાઈમ પર તો મળી જાય ને, જે ભાવતું હોય એ મળે, વાઈફને ભાવતું એ બનતું હોય. તો એ બધાએ 720 કેદીઓનો જવાબ હતો, બધાએ કીધું તમે નહીં કરતા. અમે પાપ તો કર્યા હતા, ચોરી કરી છે, આ કર્યા હતા, બધા બતાવ્યું, તમે નહીં કરતા. ભલે અમને આ બધી અનુકૂળતાઓ છે, પણ આ 4 દિવાલની બહાર અમે જઈ શકતા નથી, બંધન છે. આ સોનાના પિંજરા જેવું છે પોપટને જે અંદર પૂર્યું છે, આ પુણ્ય એના જેવું છે. એટલે સમયસારમાં એને સોનાની હાથકડી કીધી છે, અને પાપને લોખંડની હાથકડી કીધી છે. બે બાંધવા વાળી છે. જયારે આપણી આત્મા શ્રદ્ધા છે એ બાંધવા વાળી છે. એટલે કોઈ તમને એમ કે તમે રસ્તા વચ્ચે એવી રીતે સોનાની હાથકડી પહેરીને કાઢવામાં આવશે પોલીસની હાજરીમાં, તો પણ નહીં જોઈએ, નહીં. એ સોનું પણ અમારા માટે પછી લોખંડ જ છે એ ટાઈમે. તો એ રીતે આ છે કે પુણ્ય પણ એ અમારા માટે પાપ છે, બાંધવાની છે. તો પહેલા તો એ પુણ્ય વડે, હવે શું થાય છે કે પુણ્ય વડે પોતાની ઈચ્છાનુસાર કિંચિત કાર્ય બને તેને ભલું જાણે છે. કિંચિત કાર્ય કીધું, આપણી ઈચ્છા તો અનંત છે, અને ઈચ્છાની પૂર્તિ થવી અસંભવ છે. ઈચ્છાની પૂર્તિ થવી તો એના જેવું છે કે એક ત્રાજવામાં એક સાથે બધા દેડકાઓને તોડવા. દેડકાઓને તોડવાનું કામ જેટલું અઘરું છે ને ત્રાજવામાં રાખીને, એટલું એવું જ અઘરું કામ આ બધી અનુકૂળતાઓને ભેગી કરવાનું છે. કે 1 મૂક્યો, 2 મૂક્યો, 3 મૂક્યો, 4 મૂક્યો, 5મો દેડકો મૂક્યો તો પેલો પડી નીચે પડી ગયો. દેડકાઓને એક સાથે તોડી નહીં શકાય. એવી જ આ અનુકૂળતાઓ છે. એ ઘરમાં ટીવી પણ લેવું છે, ફ્રીજ પણ લેવું છે, ફોન પણ લેવો છે, એર કન્ડિશન પણ લેવું છે, પંખો પણ લેવો છે, ત્યાં ટીવી બંધ પડી ગયું. આટલી 5મી 6ઠી વસ્તુ ઘરમાં આવી ત્યાં ટીવી બંધ પડી ગયું, હવે રિપેર કરાવવું છે. એના વિકલ્પો. એટલે એક થોડી અનુકૂળતા મળે ત્યાં પછી પેલાની અનુકૂળતા પ્રતિકૂળતામાં પલટાઈ ગઈ હોય છે. એટલે એ વાત બતાવી છે કે આખો લોક છે ને, અલોકાકાશની બરાબરીમાં તો લોકાકાશ અનંત ગણો નાનો છે. 2 આકાશ છે, લોકાકાશ લોકાકાશ ને ભેદ. અલોકાકાશની બરાબરીમાં લોકાકાશ અનંત ગણું નાનું છે, ને લોકમાં રહેલા જે આ પૂતગલો છે એને એક અણુ સમાન કીધા છે. બધાને એક નાનકડા એવા અણુ સમાન. અને એ બતાવ્યું છે કે આ લોકમાં રહેલા જીવો અનંત છે, અને એની ઈચ્છા તો અનંત છે. હવે તમે વિચાર કરો કે બધાને આ લોકમાંથી ટુકડો મળે તો એ અણુના કેટલા ટુકડા કરવા પડે, કોને કેટલો ભાગ આવે. અણુ સમાન લોક અનંત ભાગમાં વિભાજિત થાય.
નિગોદિયાના દુઃખની કલ્પના કરીએ કે એક જ અણુ એનું એટલો પરમાણુ જેટલું એનું શરીર, જે શરીર છે એટલે કે એટલું સૂક્ષ્મ શરીર છે, અને એમાં અનંત આત્મા એના માલિક. પેલો કે આ મારું, આ કે આ મારું, ત્રીજો કે આ મારું, ચોથો કે આ મારું, પાંચમું કે આ મારું. કેવી દશા છે, કેવી દશા. અત્યારે આમ ખાલી અનુમાન કરીએ કે બે જીવ, બે ભાઈ એ ઘરના અંદર એક સાથે રહેવું હોય શેર કરીને, તો પણ કેટલું કેવા વિચારો રાખવા પડે છે, ત્યારે માંડ રેવાય છે. એમાં નાની વાતમાં ખોટું તો લાગતું જ હોય છે. તો આ તો અનંત આત્મા, અને આ તો એક બાપના બે દીકરા. પેલા તો કોણ ક્યાંથી આવ્યો કોને ખબર, કોઈ સગાવાલા નહીં, કઈ નહીં. અને એ જ શરીરના અંદર આ ચાર વસ્તુમાં હું પણ, શરીરમાં પણ આ હું, અનંત કે આ શરીર હું, એક જ શરીર, બધાની એક જ ઇન્દ્રિયો, સ્પર્શન ઇન્દ્રિય બધાની એક જ. શ્વાસોશ્વાસ અનંતના એક જ. અત્યારે મારો શ્વાસ અલગ છે, તમારો અલગ છે, તમારો અલગ છે. ત્યાં તો અનંત જીવોનો શ્વાસ પણ એક જ, એક જ શ્વાસ, એક સાથે નહીં, એક જ શ્વાસ, અને અનંતનું જીવન, અનંત જીવોનું જીવન, શ્વાસ એક જ. શરીર એક જ છે ને, એમ નથી કે અનંત પોતાના અલગ અલગ શ્વાસ લે. આ ફિઝિકલી જે રીતે આ વ્યવસ્થા ચાલતી હોય એ બતાવી કે આ શરીર પડ્યું છે, એમાં એક ઇન્દ્રિય છે, એમાં એક શ્વાસોશ્વાસની પ્રક્રિયા ચાલે છે, અને એનું આયુષ્ય છે એક શ્વાસમાં 18 વખત જન્મે, 18 વખત મરે. એ બધાનું છે. એક શ્વાસમાં એક પલક શક્તિ છે, એક શ્વાસોશ્વાસમાં 18 વાર. એક શ્વાસ મેં 8 10 12 જન્મ્યો મર્યો ભર્યો દુઃખ ભાર, નિકસી ભૂમિ જલ પાવક ભયો, પવન પ્રત્યેક વનસ્પતિ થયો. પેલું ધાણીનું દાખલું લીધું ને, ધાણી કળકળાઈમાં રહેલી ધાણીમાંથી કોઈ દાણો એવો ફૂટે ને ધાણી ઉડીને બહાર પડે, બધી તો ન ઉડે. પોપકોર્ન હોય ને, પોપકોર્ન. તો આજ અનંત એમાંથી કોઈ નિગોદના અનંત જીવોમાંથી કોઈ એકાદો આમ ઉડીને બહાર પડે અને ત્રસ પર્યાય પામે, એમ ઉડીને કોઈ એકાદો. એમાં આપણે બધા એમાંથી ઉડીને બહાર નીકળ્યા. આ અનંત જીવોમાં વિરલા જીવો આપણે આ બેઠા છીએ. જેટલો મોક્ષ મળવો અઘરો છે, એટલું જ નિગૂઢમાંથી બહાર નીકળવું અઘરું છે. બે અઘરું છે. એનું કારણ છે કારણ કે 6 મહિના ને 8 સમયમાં 608 જીવ મોક્ષે જાય છે. રેર, એટલું જ રેર 6 મહિના ને 8 સમયમાં 608 જીવ નિગૂઢમાંથી બહાર નીકળે છે. બહાર નીકળે એટલે જ મોક્ષમાં જાય. તમે વિચાર કરો હવે આના ઉપર કે બધાની આપણી જે મોક્ષની જે યાત્રા છે એ નિગૂઢથી શરૂ થઈ હતી. બધા નિગૂઢમાં હતા, અને નિગૂઢથી મોક્ષમાં જવા માટે બેમાં પોતાનો નંબર લાગવો જરૂરી છે. 2 608માં, એક તો નિગૂઢમાંથી બહાર નીકળવામાં 608માં, અને બીજું કે પછી અહીંયા નીકળ્યા પછી મોક્ષના 608માં. તો નિગૂઢથી જે 12 608 નીકળે છે એમાં તો આપણો નંબર લાગી ગયો, એટલે આપણું 50% તો મોક્ષ સુધી પહોંચવાનું કામ થઈ ગયું. જે 2 કામ હતા અઘરા 608 વાળા, એક કામ તો આપણું થઈ ગયું છે. હવે એક 608માં નંબર લગાડવાનો બાકી છે, 50% કામ બાકી છે. પેલામાં તો પુરુષાર્થ ન હતો, આમાં તો પુરુષાર્થ કરી શકીએ. પેલામાં પુણ્યનો ઉદય હતો, પેલામાં પુણ્યનો ઉદય હતો. એટલા માટે એમ કહીએ કે આપણું તો 100% કામ બાકી જ છે, કારણ કે એ તો ઉદયનું કામ હતું. આપણું કામ તો હવે જે છે એ છે. આમ જોવા જાવ તો 2% જ બાકી છે કામ. 98% કામ થઈ ગયું છે.
કેમ? પુરુષાર્થ જ કરવો બાકી છે. એ તો 100% છે. 98% એ બાકી છે. પુરુષાર્થ એટલે બીજાનું કામ બધાનું થઈ ગયું છે એમ નહીં. 98% કામ થઈ ગયું છે કે જે પુણ્ય ઉદય હતો એ મળી ગયું, એ હા બધા મનુષ્ય ભાવ મળી ગયું, બધું 98% અનુકૂળતા બધી મળી ગઈ. થવાનું એ બધું થઈ ગયું છે. બધું થઈ ગયું. 2% ખાલી પુરુષાર્થ નું કામ બાકી છે. હવે બાકી પુણ્ય નું કામ તો પૂરું થઈ ગયું. પણ એ જે 2% છે 100% બરાબર છે. 100% બરાબર છે. કારણ કે જો એ ન થયું તો બધું આ સંસાર જ છે, પાછો શીખો જ છે. આવું તો અનંતવાર મળ્યું છે. આવું 98% તો અનંતવાર મળ્યું છે. આ વાણી નહીં સંભળવા મળી. આ મળી તો સંવત્સરમાં ગયા છે તો આનાથી ઉત્કૃષ્ટ વાણી હશે ને, આ જ વાણી હશે ને. ભાવ નહીં હોય ને ત્યાં. હા બસ ભાવ તો અત્યારે પણ કેવા છે શું ખબર પડે. હવે આપણે જ સમજીએ છીએ કે આ ભાવ છે આપણા, પણ એકચ્યુઅલમાં આગળ શું છે, અંદર કેટલું ઉતરે છે. પણ એક વાત પાકી છે કે પૂર્વે ક્યાંક ને ક્યાંક આ વાત તમારા અંદર ગાંઠ બંધાઈ ગઈ હતી, આ તત્વની, ધર્મ, આ વિતરાગ તત્વની. તો અત્યારે આ રૂચ્યું છે અને ભવિષ્યમાં કંઈક ભલું થવાની હોનહાર જેની છે એને આ રૂચ્યું છે. હા, રૂચે પણ નહીં તો ન રૂચે. એ બીજી વાર અહીંયા આવે પણ નહીં. આ તો જેને આ વાત અંદરમાં કોણ આ સાંભળે, તમે જેમ કીધું મારે પુણ્ય ને તમે અધર્મ કહો તો સર્ટિફિકેટ આપી દે. ગાંડો થઈ ગઈ. સર્ટિફિકેટ મળે મળી જાય 100%. આમાં તો અડધા લોકો મને આમાં જે ગાંડા થઈ ગયા. આતંકવાદ મેં લખી હતી ને ત્યારે આતંકવાદી ઉપર અને પુણ્ય બધા બે પુસ્તક એવા છે. આતંકવાદી માટે તમે આતંકવાદ ને ઉપર તમે ક્ષમા કરો, એને ક્ષમા કરો, એને ક્ષમા કરો. એ ઇન્ટરવ્યુ વાળા જે હતા, ટીવી ચેનલ વાળા આખો ઇન્ટરવ્યુ અંદર લખ્યો છે. એ જે મને પ્રશ્ન પૂછ્યા હતા એમાં આ પ્રશ્ન પૂછ્યો હતો કે आतंकवादी तुम्हारा कहीं सगा लगे एम, वो तुम्हारे क्या रिश्तेदार थे? मेरे रिश्तेदार नहीं थे, मगर मैं तुमसे ये पूछता हूँ कि यदि तुम्हारे वो रिश्तेदार होते तुम उनको ये सोच, तो उनके बारे में सोच. हमारा रावणના પુતળા બાળ્યા. મેં રાવણના માટે ઘણી કરુણા વ્યક્ત કરી. રાવણના માટે હું રાવણની પૂજા કરું છું, એટલે રોજ રાવણની સવારે ઉઠીને પૂજા કરું. નથી મળતા આવા રાવણ જેવા. 6 મહિના પારકી સ્ત્રીને પોતાને ત્યાં રાખીને હાથ ન લગાડે. અત્યારે આવા રાવણ ક્યાં મળે? એક દિવસે કોઈ પારકી સ્ત્રી પોતાના ત્યાં સેફ ન હોય. આટલો ભાવ ઉપર કંટ્રોલ તો હતો ને. આવો જીવ ક્યાં મળે? અને એ રાવણે આશ્રિતાનું વરણ કર્યું, બાળી નાખવાનું. બાળી નાખવાનું પૂતળા બાળો એટલે રાવણને બાળો. પૂતળા બાળવાનો મતલબ રાવણને બાળો. તમારો મને કોઈ તમારો દીકરો કે તમારો ભાઈ કે તમારા જ પિતા, કોઈ પણ તમારા સગા, એ કોઈ પારકી છોકરીને લઈને આવી જાય તો તમે શું કહેશો? સામાવાળાને પોલીસમાં કેસ થાય, ભાઈ સાહેબ માફ કરી દો, હવે આજ પછી નહીં થાય, આજ પછી નહીં થાય. કેટલી આજીજી કરે? તમારા સગા છે ને એટલે. રાવણ તમારો શું સગો? બાળી નાખો. બસ સીધી બાળવાની જ વાત કરો. આપણો કયા તો નહીં. સ્વાર્થ જ બોલે છે, બીજું કઈ નથી. તમને કીધું એ ખબર હશે કે હિન્દુસ્તાનના અંદર રાવણના પુતળા બળાય છે, લંકાના અંદર રામના પુતળા બળાય છે. હા, એ કહે છે કે અમારા રાજાને જેને હરાવ્યા અમે એને બાળી નાખી. આ બધાના મોહ જ બોલતો હોય છે, મારું તમારું, મારું તમારું. વિતરાગ ભાવ ક્યાંય નથી. બસ મારા માટે તો બધા સરખા. અહીંયા સુધી તમિલનાડુમાં પણ અમુક જગ્યાએ રામના પુતળા બળાય છે. કારણ કે એ લોકો તો એમ જ માને છે કે આ લડાઈ જે છે આ ભારતની અને લંકાની લડાઈ નથી, આ નોર્થ અને સાઉથની લડાઈ હતી. એટલે આ નોર્થ વાળા અલગ ને સાઉથ વાળા અલગ. એ લોકો એમ માનીને લડે છે, એમ માનીને પુતળા બાળે છે. કોને તમે મનાવવા જાઓ? ક્યાં ક્યાંની ભેદ પડ્યા? ભેદ તો જીવોના વિચારોમાં પડ્યા છે. નોર્થ અને સાઉથની લડાઈ માની. હવે રાવણ અમારા હતા એમ કે સાઉથ વાળા. આમ તો તમિલનાડુ વાળા નોર્થ થી બહુ હિન્દી થી ને બધી લેંગ્વેજ બહુ એકદમ સ્ટ્રિક્ટ. બધાનો મોહ બોલતો હોય. એમાં એક વ્યક્તિ કીધું કે આજે એટલા લોકો મારી નાખ્યા હતા એ લોકો આતંકવાદી હોય. એમાં કે તમારા કોઈ સગા હતા? એમ મારા તો કોઈ સગા નતા.
તો કે એટલા માટે તમે આવું બધું એના માટે તરફદારી કરો છો આતંકવાદીઓની. તમારા કોઈ હોત તો તમને ખબર પડે. મેં પત્રકારને કીધું તારા કોઈ હતા તો કે ના પછી શાંતિથી બેન વગર કારણે જે અપ્રયોજનભૂત છે એ કોઈ હોત તો ઠીક છે, તું ખોટા કચાઈ કરીને શા માટે આ બધા કર્મ બાંધે છે? શું કરીએ? માફ કરી દો, माफ करेंगे आतंकवादियों ने माफ करिए, भड़की दो, नहीं करिए माफ, हम यदि उनको माफ नहीं करेंगे तो आप हमारा क्या कर लेंगे? हम कुछ नहीं करेंगे, हम तुमको भी माफ कर देंगे क्योंकि हमारा काम तो माफ करने का ही है. जो भी माफ करो, हमें कसाई नहीं करना है, हमें राग द्वेष नहीं करना है, क्षमा करना है. કોઈ ભાવ નથી, હવે એના માટે નથી, મરેલા માટે પણ નથી, તમે પૂછો છો તમારા માટે પણ નથી. આ વિતરાગ ભાવ જયારે એવો બધા માટે ક્ષમા, આ ક્ષમા એ વિતરાગ ભાવ છે. અને આવો વિતરાગ ભાવ એ રાગ નથી, વિતરાગ ભાવ છે ક્ષમા. એટલે ત્યાં કનેક્શન જ તૂટી ગયું, હવે કોઈ નહીં. ત્યાં ધર્મની શરૂઆત થાય છે. તો થોડીક અનુકૂળતા મળે છે પુણ્યના ઉદયમાં, બધી તો નથી મળતી. કિંચિત કાર્ય બને તેને ભલું જાણે છે, તથા પાપ વડે ઈચ્છાનુસાર કાર્ય ન બને તેને બુરું જાણે છે. એ જે અનુકૂળતા મળી, અનુકૂળતા એને નિત્ય લાગતી હોય છે. એ નિત્ય લાગતી હોય છે એટલે અનિત્યપણાનો જયારે બોધ થાય છે ત્યારે દુઃખ થાય છે. કારણ કે નિત્ય માનીને લાવ્યો હતો કે આ ગ્લાસ લાવ્યો છે તો આ ઘરના અંદર એ 2 દિવસ માટે નથી લાવ્યો, હંમેશા માટે લઈ આવ્યો છે. આ ગ્લાસ ઘરમાં હંમેશા માટે લઈ આવ્યો છે. ઘર હંમેશા છે ને ઘરમાં આ ગ્લાસ પણ હવે હંમેશા છે, અને હું હંમેશા છું. એ નથી જોતું કે ઘરે રહીને ગ્લાસ રહીને મારે જવું પડે અહીંથી મરીને. પૂરું આજે જેટલું અજ્ઞાનતા એનું નામ છે કે આ બધું અનિત્ય, ઘર અનિત્ય, ગ્લાસ અનિત્ય, હું અનિત્ય. આ અવસ્થામાં એ જે અનિત્ય 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 છે બધું જ એને નિત્ય લાગે છે. અને જે નિત્ય છે એનો વિચાર જ નથી. એ અનિત્ય લાગે છે ને એનો વિચાર પણ નથી, કઈ ખબર જ નથી. એનું નામ જ મિથ્યાત્વ છે, અજ્ઞાનતા એનું નામ. જો એ અનિત્ય અનિત્ય લાગે તો નિત્યનો વિચાર કરવાનો ટાઈમ મળે. પછી એમાં જોડાવાનું ન રહ્યું, પછી હવે જાય તો ક્યાં જાય? કારણ કે અનિત્ય તો જાણી લીધો, હવે એની અંદર પણ પ્રપંચમાં પડવું નથી એ બધાના અનિત્યના. તો હવે પોતાનો સમય ક્યાં કાઢે? તો હવે નિત્યમાં કાઢે. હવે એ બંને આકુળતાના જ કારણો હોવાથી બુરા જ છે, છતાં આ જીવ પોતાની માન્યતાથી જ ત્યાં સુખ દુઃખ માને છે. વાસ્તવિકપણે જ્યાં આકુળતા છે ત્યાં દુઃખ જ છે. માટે પુણ્ય પાપના ઉદયને ભલો બુરો જાણવો એ ભ્રમ જ છે. તથા કોઈ જીવ કદાચિત પુણ્ય પાપના કારણરૂપ શુભાશુભ ભાવોને ભલા બુરા જાણે છે તે પણ ભ્રમ છે. કારણ કે બંને કર્મ બંધના જ કારણો છે. એ પ્રમાણે પુણ્ય પાપનું અયથાર્થ જ્ઞાન થતા શ્રદ્ધાન પણ અયથાર્થ થાય છે. એ રીતે અતત્વ શ્રદ્ધાન રૂપ મિથ્યા દર્શનનું સ્વરૂપ કહ્યું. તે અસત્ય રૂપ છે માટે તેનું જ નામ મિથ્યાત્વ છે, તથા સત્ય શ્રદ્ધાનથી રહિત છે માટે તેનું જ નામ અદર્શન છે. જીવ તત્વના સ્વભાવનો આશ્રય લીધા વિના, હવે આ એનું કન્ક્લુઝન છે. હવે જે આવે છે અત્યારે આ જે પ્રશ્ન થયો કે અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવ અજીવ આશ્રવ બંધ સંવર નિર્જરા મોક્ષ અને પુણ્ય પાપ આ 9 તત્વના સંબંધમાં જે વિપરીત શ્રદ્ધા કરે છે, હવે એનો સાર શું? તો કે છે જીવ તત્વના સ્વભાવનો આશ્રય લીધા વિના અજીવ તત્વને સ્વભાવની દ્રષ્ટિએ દેખી શકાતું નથી. આ વાત
જે પોતે પોતાના સ્વભાવને દ્રષ્ટિમાં લે એ બીજાને પણ એના સ્વભાવની દ્રષ્ટિમાં લઈ શકશે. પેલી જે કથા આવે છે ને, પેલો વીછી ડંખ મારે છે, પાણીમાંથી સજ્જન પુરુષ કાઢતો હોય છે અને કે તું શું કામ કાઢે છે, શું કામ કાઢે. કોઈ બીજાએ કીધું કે આ તને વીછીને નદીમાંથી મરતો હતો, ડૂબતો હતો મરતો હતો, તો આને કાઢ્યો પકડીને બહાર, તો કરડી ગયો વીછી. તો આમ કરતા કરતા પાછો પાણીમાં ગયો અને કરડ્યો તો દુખ્યું, પાછો એને બહાર કાઢ્યો. એટલે કોઈ બીજા પુરુષે કીધું એને કે તું શું કરી રહ્યો છે, જવા દે એને, મરતો તો મરવા દે, આટલો કરડે છે પાછું એને જ બચાવવા જાય છે. તો એને કીધું કે આ જયારે જાનવર થઈને, પશુ થઈને, તિર્યંત થઈને પોતાનો કરડવાનો સ્વભાવ નથી છોડતો, તો હું મારો એને મનુષ્ય થઈને બચાવવાનો સ્વભાવ કેમ છોડું? એનું કામ કરે છે, હું મારું કામ કરું છું. ક્રોધ આતંકવાદીનો એનો સ્વભાવ છે, તો ક્ષમા મારો સ્વભાવ છે. એનું કામ નથી છોડતા, તો હું મારું કામ શા માટે છોડું? એને બીજું કશું જ નતું કર્યું. મેં તો એવા આમાં જ લખ્યું, પણ એ વસ્તુ મેં ખાસ કે બીજું કશું જ નથી કર્યું. કૃપાળુ દેવની જે આત્મસિદ્ધિ જે છે ને, આત્મસિદ્ધિની ગાથાને જે આતંકવાદીએ ફોલો કરી છે, બીજું કશું જ નથી કર્યું. આત્મસિદ્ધિની આ ગાથાને તો એટલી દ્રઢતાથી ફોલો કરી, બસ ગુરુ આજ્ઞા સંપત્તિ, ગુરુની આજ્ઞાને પાળી. આતંકવાદીએ બીજું કઈ નથી કર્યું. એના ગુરુએ જે કીધું હતું, આમ કરજે, આમ બંદૂક મારજે, આમ મારજે, મરી જજે, પણ તારું નામ મોઢેથી બોલતો નહીં, અમારું નામ બોલતો નહીં, અત્યાર સુધી કસબ બોલ્યો નહીં કે આ બધું કોણ મૂળ, તે એમ કે બસ ગુરુને આજ્ઞા, ગુરુએ જેમ કીધું એમ કરવાનું. મરી ગયા એ 9 જણા, પણ પોતાનું કામ કર્યું ને એ ગુરુની આજ્ઞા, ભલે ઊંધા માર્ગે, ગુરુની આજ્ઞા. હવે આપણા ગુરુએ આપણને આજ્ઞા આપી છે કે એના ઉપર ક્ષમા કરજો, ક્રોધ નહીં કરતા. આપણે તો ગુરુની આજ્ઞામાં ન રહ્યા. એક આતંકવાદી પોતાના ગુરુની આજ્ઞામાં રહે તો આપણે કેમ ન રહીએ? કોણ પળભરમાં ક્યારે પલટાઈ જાય? આમાં પણ પરિણામોની એ જ બતાવી છે કે પરિણામો એક પળમાં ક્યારે પલટાય. એની પહેલા જયારે આવ્યા હતા ત્યારે એવું કે પાકિસ્તાનના અંદર આતંકવાદીઓને, એટલે કે છોકરીઓને ભોગ કરાવ્યો, અને કેટલી બધી છોકરીઓ એની પાસે એમ કે તમે ભોગવી લો સંસારને, તમારે જેટલો ભોગવવો એટલો, પછી તમારે આમાં જન્નતમાં જવાનું છે ને, ત્યાં તો આનાથી સરસ સરસ અપ્સરા મળશે, અહીંયા થોડીક ભોગવી લો. કેટલી છોકરીઓ કે એમ કે ભોગવ્યો, બધું ભોગવ્યા, અને પછી કે તમે આવાના માટે આવા લોકો પલટાઈ જાય એક ચીજમાં, ભોગ ભોગવવા વાળા 10, 20, 30, 50 છોકરી, 100 છોકરી, 96,000 રાણીને ભોગવવા વાળો ચક્રવર્તી, પણ પરિણામ કેવા પલટાય? પરિણામોના પલટાની વાત છે. હિંસા આટલી કરનારાના પરિણામ કેટલા પલટાય? પરિણામોની વિચિત્રતા છે. પરિણામો કોઈના પણ ક્યારે પલટાઈ શકે છે. આ વાત જો શ્રદ્ધામાં બેસી જાય ને, તો કોઈ જીવને પર્યાય દ્રષ્ટિએ જોવાનું બંધ થઈ જાય, કારણ કે એનો પરિણામ, આ ભાવ ક્યારે પલટાઈ જાય. નિયમથી સ્વભાવનું મહત્વ છે. જીવ તત્વના સ્વભાવનો આશ્રય લીધા વિના અજીવ તત્વનો સ્વભાવ ને સ્વભાવની દ્રષ્ટિએ ન દેખી શકાય. તમારો સ્વભાવ જાણવાનો છે, આ ગ્લાસનો સ્વભાવ ફૂટવાનો છે. જયારે એનું કામ કરે છે સ્વભાવનું, તો મારા સ્વભાવનું કામ કેમ ન કરે? પોતાના સ્વભાવને જાણ્યા વગર બીજાના સ્વભાવને જાણી નહીં શકે. પોતાને જ્ઞાન સ્વભાવી છે એમ જાણ્યું હોય, એ જ એનો સ્વભાવ ફૂટવાનો છે એમ જાણી શકે. નહીં તો કે કેમ ફૂટે એવો પ્રશ્ન ન થશે. જે જ્ઞાતા સ્વભાવનો આશ્રય નહીં, એટલે પોતાના આશ્રય વગર બધે જ છે. ધર્મ નથી, અધર્મ જ છે. આશ્રય પેલા પોતાનાથી લેવા, પોતાની શરૂઆત થાય છે. આમાં દેખવાનું જ વાત બતાવી, તમે દ્રષ્ટિ, તમારી દ્રષ્ટિમાં કેવું, આમાં કરવાનું ક્યાંય નથી બતાવ્યું. કરવાનું નથી બતાવ્યું. તમે ઉપવાસ કરો ને, વ્રત કરો ને, તમે આ બધું કરવાની જે વાત છે ને, આજે પૂજા કરો ને, લાઈનમાં ઉભા રહો ને, તમે ખેસ ને ધોતી પહેરીને તમે પૂજાની લાઈનમાં ઉભા રહો ને, 2 કલાક 4 કલાક ઉભા રહ્યો ને, પછી પૂજારીને 50 આપીને પાછા આગળ જતા રહ્યો ને, તમારી પૂજા ફળ ને, શત્રુંજય ઉપર ત્યાં પાલિતાણામાં તો કેટલું
99 કરીને, કોઈ 92 કરીને, કોઈ આટલી કરીને. 99 કરી, પણ 99 કર્યું શું? હું તો આ ભાવનગરની ટ્રેનમાં જતો બધા લોકો એક જ વાત, આમને 92 થઈ ગઈ, અને 94 થઈ ગઈ, અને 96 થઈ ગઈ. તમે લખાણ લખતા હો તો બધું વાત કરે, પૂછે તો વાંધો કોઈ નહીં. તમે લખો છો, હિસાબ કરો. તમે કેટલા પાપ કર્યા, કેટલા કામ સેવન કર્યા, કેટલા ભોગ કર્યા, એનું ક્યારે લિસ્ટ બનાવી છે? થોડાક પુણ્ય બાંધી લે તમે, આવતા લખાણમાં આવી ગયું, બસ 92 કરીને, 93 કરીને, 94 કરીને. પુણ્યને ગણી ગણીને તમે બાંધો છો, અને પાપનો કોઈ હિસાબ જ નથી. અને એ પણ ખાલી ક્રિયાથી પાછું કરેલું. એ ભાવો તો એમાં કેટલા હતા ને કેટલા નતા એ તો કોણ જાણે. એટલે મુખ્ય પોતાના સ્વભાવનું આશ્રયની વાત જે છે ને એ બહુ દુર્લભ છે. એવા ઘણા મળશે તમને, જાત્રા કરી આવો ને આ કરી લો ને આ કરી લો, ઉપધાને કરી લો, મહારાજ સાહેબની વૈયાવત કરી લો, સેવા ચાકરી કરી લો. એવા કોઈ નહીં મળે કે તમે પોતાનું કરી લો. મહારાજ સાહેબ એ નહીં મળે એવા કે તમને કે તમે તમારું કરી લો, મારું કરવા નહીં આવતા. ખરેખર સાધુનું લક્ષણ આ છે, જે કે બીજી વાર નહીં આવતા, તમે તમારામાં લીન રહે છે. જો પરિણામ એવા ન રહે લીન રહેવાના તો ઠીક છે. કે જાણે છે, કારણ કે જયારે તમે આવ્યા ત્યારે તમારે સાધુનું જ બગડ્યું છે, તમારું તો ભલું જ ગયું છે. કારણ કે પોતાનું બગાડીને તમારું ભલું કરવા શું કામ કે તમને કે તમે આવજો. પોતાનામાંથી લીન થઈને બહાર આવે ને ત્યારે તમને તમારી કોન્ટેક્ટમાં આવશે, એ શું કામ કે તમે આવજો. અજ્ઞાની સંયોગી ભાવને દુઃખરૂપ માનતો નથી, પણ સંયોગમાં સુખ દુઃખની કલ્પના કરે છે. તે વૈરાગ્યને દુઃખનું કારણ માને છે, તેથી વૈરાગીઓને દુઃખી માને છે. એમ કે વૈરાગ્ય આવો એટલે બસ સુખ, એટલે વૈરાગી એ દુઃખી. તમારે સુખી થવું છે, તમારે મહાન થવું છે, આ મૂર્ખોની દ્રષ્ટિમાં થવું છે, મૂર્ખાઓની કે પછી સિદ્ધ ભગવાનની કે અનંત સિદ્ધ ભગવાનની, જ્ઞાનીઓની દ્રષ્ટિમાં હું સુખી છું ને બસ. અજ્ઞાનીઓની દ્રષ્ટિમાં ભલે ગમે તે હોય. આકુળતાના અભાવથી પ્રગટ થતો મોક્ષ પણ દુઃખરૂપ લાગે છે. અજ્ઞાની બંધનને મુક્તિ માને છે ને મુક્તિને બંધન માને છે. 4 ગતિમાં પરિભ્રમણ કરતો ફરતો હોવા છતાં અજ્ઞાની કર્મ વડે બંધાયેલો છે. સિદ્ધ ભગવાન એક જગ્યાએ સ્થિર હોવા છતાંય કર્મોથી મુક્ત છે. આ વાત નમો અરહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજ્જાયાણં નમો યોએ સવસાહું